અનિલભાઈ પ્લીઝ. અચ્છા, થેન્ક યુ સો મચ. તો વાર્તા વર્તુળની આજની બેઠકમાં હું સૌનું સ્વાગત કરું છું. અને વિપુલભાઈ, આનંદની વાત એ છે કે પન્નાબેન જોડાયા છે, ગાંધી સાહેબ હાજર છે, અને અભિમન્યુભાઈ જેવા વાર્તાકાર આપણી વચ્ચે છે. તો વિપુલભાઈને વિનંતી કરું કે અભિમન્યુભાઈને આવકાર આપે અને આપણી સાહિત્ય અકાદમી વિશે એકાદ બે લીટીમાં વાત પણ કરે. આભાર અનિલભાઈ. અભિમન્યુભાઈની એની ઓળખાણ આપું અને કાર્યક્રમની થોડીક ઝાંખી આપું એ પહેલા તમારી સૌની રજા સાથે આટલાને આજનું સ્મરણ કરવાનું મન કરું છું. આપણી અહીંની ગુજરાતી સાહિત્ય અકાદમીના બે સભ્યો ઉપેન્દ્રભાઈ ગોર, જાણીતા વાર્તાકાર, અને જનકભાઈ પટેલ, એ બંનેના અવસાન થયા છે, એની હું નોંધ તો લઉં છું. પણ સાથે સાથે આપણે તળ ગુજરાતના જાણીતા સાહિત્યકાર, સાક્ષરોનું પણ સ્મરણ કરું છું. એમાં ચંદ્રકાંત શેઠ છે, લાભશંકરભાઈ પુરોહિત, ભીખુભાઈ પારેખના પત્ની પ્રમીલાબેન પારેખ, મકરંદભાઈ મહેતા અને અરુણ ભટ્ટ. આટલું સ્મરણ કરી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. અનિલભાઈ 9 દાડા વચ્ચે પડ્યા છે અને 9 દાડા પછી આજના આપણા મહેમાન વક્તા 30ના થશે. કેવો શુભક આ પ્રસંગ છે કે એ 30એ પહોંચેલા વાર્તાકારનું સ્વાગત કરવા માટે આપણે અહીં ભેગા થયા. એની અડધી ઉંમરે એમની વાર્તાઓ ગુજરાતના સમસામયિકોમાં ગાજતી હતી. એવા આ વાર્તાકાર એ એક બાજુ મને એમ લાગે કે એ કેટલી સરસ મજાની ડાયસ્પોરાઓને ગરિમા આપે એવી વાર્તાઓ લઈને આવે છે. પણ ક્યાંથી એ શરૂઆત કરીએ? પડછાયાઓ વચ્ચે 2018માં એમનો વાર્તા સંગ્રહ બહાર પડ્યો. એમાં કુલ 14 વાર્તાઓ હતી. અને જેમ મેં કહ્યું તેમ નવનીત સમર્પણ, એતત, તથાપિ, મમતા, શબ્દ સૃષ્ટિ જેવા સામયિકોમાં એની વાર્તાઓ તો છપાયા કરતી. પણ સુજો, સાફો, પાક્ષિકી, કલાદ્વીપ જેવી સંસ્થાઓની અસર આ લેખક ઉપર તો પડે જ છે. અને આ લેખક પાછા પોંખાય છે, એને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક તો મળે જ છે. અને એ કર્ણાટકના વિસ્તારમાં અભ્યાસ કરતા કરતા કેનેડા પહોંચે છે. કેનેડામાં જઈને પણ એ પલાઠી વાળીને બેસી નથી રહેતા. એ અંગ્રેજી લખાણ, અંગ્રેજી નાટક, અંગ્રેજી ભણતર, એના વિવેચનના કામોમાં પણ એટલા જ જોડાય છે. અને યુનિવર્સિટીમાં ભણતા ભણતા પણ એમણે એક કાબેલિયત ઊભી કરી છે. મારે મન અભિમન્યુ આચાર્ય એ આપણું એક ગૌરવ છે. એમણે આપેલી વાર્તાઓમાંથી આપણે આજે એક વાર્તાની પસંદગી અનિલભાઈએ કરી છે, અભિમન્યુભાઈએ કરી છે. તો આપણે એમને સાંભળીએ, એમણે માણીએ. અને હું અનિલભાઈને વિનંતી કરું કે હવેનું સંચાલન પોતાના હાથમાં લઈ આ કાર્યક્રમ આગળ લઈ જાય. અનિલભાઈ.
ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. અભિમન્યુનો જન્મ તો સુરેન્દ્રનગરમાં, અને 16 વર્ષની ઉંમરથી વિપુલભાઈ એમણે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું, અને એમણે પીએચડીની પદવી એટલે ડોક્ટર અભિમન્યુ આચાર્ય છે. આપે કહ્યું એમ એમને અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. પણ મારે એટલું ખાલી ઉમેરવું છે કે એ ક્રિએટિવ રાઇટિંગના સ્પેશિયાલિસ્ટ તરીકે કેનેડામાં સેવાઓ આપે છે, અને એમના ખૂબ સરસ નાટકો લખે છે. એમના નાટકો મને લાગે છે શિકાગો, ટોરેન્ટો, ડેટ્રોઇટ વગેરે શહેરોમાં, અને ઓફકોર્સ મુંબઈ, અમદાવાદ, વડોદરામાં તો ભજવાયા જ છે. તો એવા સુંદર નાટ્યલેખક અને સરસ ઉમદા વાર્તાકાર અભિમન્યુભાઈએ મિકી નામની વાર્તાની પસંદગી કરી છે. વાર્તા થોડીક આપણા જે ઉંમરલાયક વ્યક્તિઓ છે, મને ભદ્રાબેન કોમેન્ટ કરતા હતા કે આ વાર્તા પછી કે છે આપણા બધા ભાવકો છે બરાબર સમજશે. એટલે મેં એમની જોડે જે વાતો કરી હતી એ હું અહીંયા બહુ કરવા માંગતો નથી, પણ મને શ્રદ્ધા છે કે એ વાર્તાનું કન્ટેન્ટ લોકો સમજશે. એ વાર્તાનું અંદરનું હાર્દ શું છે, કારણ કે રોમેન્સ છે, પણ રોમેન્ટિસિઝમની પછી એ વાર્તામાં શું શું ચાલી રહ્યું છે એમાં જો આપણે રસ લઈશું તો, અને ખાસ હું વિનંતી કરું કે આજુબાજુના વાતાવરણ વિશે જે લેખકે વાતો મૂકી છે એના પર જો ધ્યાન અપાશે તો અચૂક ખૂબ ખૂબ મજા પડશે. અભિમન્યુભાઈ, ઓવર ટુ યુ. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર અનિલભાઈ. મારો અવાજ આવે છે સૌને? હાજી. થેન્ક યુ સો મચ વિપુલભાઈ, મારો આટલો સુંદર અને અનએક્સપેક્ટેડ પરિચય આપવા બદલ. અને હું વિપુલભાઈનો, અનિલભાઈનો આભાર માનું છું મને અહીંયા આમંત્રણ આપવા માટે. અને મને અભિમન્યુ જ કહેશો, અભિમન્યુ ભાઈ નહીં. તમારા બધાથી હું આઈ થિંક અડધી ઉંમરનો છું, એટલે ઉંમરમાં પણ અને કોન્ટ્રીબ્યુશનમાં પણ તમે સૌ વર્ષોથી આ સાહિત્યની સેવાઓ કરો છો. આઈ હેવ જસ્ટ સ્ટાર્ટેડ, એટલે એ રીતે પણ હું તમને વિનંતી કરું. આજે હું જે વાર્તા વાંચવાનો છું મિકી, તો એની ચર્ચા આપણે વાર્તા પછી કરીશું. આઈ એમ ઓપન ટુ ઓલ ધ ક્વેશ્ચન્સ. કોઈને સવાલ હોય આની પ્રક્રિયા વિશે, કે એના મેટાફર્સ વિશે, અથવા ઇન જનરલ કંઈ બી, તો મને બહુ મજા પડશે આપણે સૌ ચર્ચામાં જોડાશું તો. અને હું હવે શરૂ કરું. મિકી. તે દિવસે હું વહેલો ઉઠી ગયો મિકીના ફોનથી. મેઘા ઉઠી ન જાય એટલે પલંગથી થોડો દૂર બારી પાસે જઈને ઊભો રહ્યો. જો વહેલો ન ઉઠ્યો હોત તો ખિસકોલીઓ જોવા ન મળત. પહેલા મિકી પર ગુસ્સો આવ્યો, પણ ખિસકોલીઓ જોઈને થયું ભલે કર્યો ફોન. એટલે આ બેટરી વોટ્સઅપ કેવું છે યાર? ઘણા વર્ષે મિકીનો આવો ફોન આવ્યો હતો. અમે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરતા એટલે ખબર હતી કે એકબીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે, પણ આમ વાત તો ઘણા સમયથી નહોતી થઈ. બહુ ટાઈમે મેં કહ્યું, ચવાયેલી વાતો ના કર. હું નવરો ધૂપ નથી કે રેગ્યુલર ફોન કરતો રહું. હવે સાંભળ, હું ત્યાં આવું છું. ત્યાં એટલે ક્યાં? હું હવે બેંગ્લોરમાં નથી, કેનેડા છું. ખ્યાલ છે ને? હા, ડફોડ ખ્યાલ છે. ત્યાં જ આવું છું. તારા જ ગામમાં પરમ દિવસે ફ્લાઇટ છે મારી, ને તારે ત્યાં જ રહીશ. અરે પણ કશું નહીં. મને ખબર છે તું પરણી ગયો છે ને બધું. નડીશ નહીં તને. એડ્રેસ મોકલ અને લેવા આવવાની જરૂર નથી, હું પહોંચી જઈશ. મિકી ઉતાવળમાં હોય એવું લાગ્યું. પણ આમ અચાનક શું થયું? ચિંતા ના કર, કોઈ મરી નથી ગયું. એક રેકોર્ડિંગનો કોન્ટ્રાક્ટ ફાઇનલ કરવા માટે આવું છું. તું જલ્દી મને બધું મોકલ, પરમ દિવસે મળીએ. હું કાંઈ બોલું કે પહેલા મિકીએ ફોન કાપી નાખ્યો. મેં બારી બહાર જોયું. બે ઝાડ વચ્ચેની જગ્યામાં નાનું બિલ્ડિંગ દેખાતું હતું. બંને ઝાડ સરખી ઊંચાઈના હતા, પણ એક થોડું નમેલું, એક ટટ્ટાર. નવા પ્રેમમાં પડેલા યુગલ જેવા લાગતા મને. તેમની ડાળીઓ આમ દૂર,
પણ ચોરી છુપી એકબીજાને સ્પર્શવા મથતી. આજે વહેલો ઉઠ્યો તો ખ્યાલ આવ્યો કે રોજ સવારે ખિસકોલીઓ એ બંને ઝાડ પર ધમાચકડી કરતી હોય છે. 7 જેટલી હશે. અહીં આવ્યા પછી સમજાયું કે અહીંની ખિસકોલી સાઈઝમાં થોડી મોટી હોય છે. વળી તેમની પૂંછડી જાડી, એકદમ ફરવાળી, મેઘાના વિન્ટર જેકેટ જેવી. સવારમાં આટલી બધી ધમાલ શેની છે એ હું કુતૂહલથી જોઈ રહ્યો હતો કે મેઘા ઉઠી. બેબી, શું થયું? દૂર ના જઈશ મારાથી. ગેટ ઇન ધ બેડ. તેણે ઘેરાયેલી આંખો સાથે જ રોમાન્સ કર્યો. કઈ નહીં, ફોન. આ ટાઈમે? મિકીનો, મીર દેસાઈ, યાદ છે? ઓહ, સુપરસ્ટાર મિકી. યસ, સુપરસ્ટાર મિકી આવે છે અહીંયા. અહીંયા એટલે આપણા ઘરે? હા. તે મને કહ્યું પણ નહીં. અરે, મને જ હમણાં ખબર પડી. બેબી, આપણે બંને રહીએ છીએ અહીંયા. એટલીસ્ટ એકવાર વાત કરવી એ તને જરૂરી ના લાગે? અરે પણ મિકીને તું નથી જાણતી. મને બોલવાનો ચાન્સ જ ના આપ્યો. જાણું છું મિકીને. તારી પાસેથી જ હજારો વખત સાંભળ્યું છે. મિકી એટલે એક નંબરનો નફટ, નાટકીય પ્લેબોય જે તને કોલેજમાં બુલી કરતો, પણ બીજા છોકરાઓ તને મારી ન જાય એનું ધ્યાન રાખતો. એટલે તને થતું એ તારો ફ્રેન્ડ છે. મને ગુસ્સો ચડ્યો. મેઘા, પ્લીઝ, ઇનફ. ઓકે, પણ મારી પાસેથી બહુ આશા ન રાખતો કે હું એની આગતા સ્વાગતા કરું. એને ફર્નિચરની જેમ પડ્યા રહેવું હોય તો પડ્યો રહે. આઈ ડોન્ટ કેર. સવારમાં આવી વાતમાં ઝઘડો કેમ કરે છે? મેઘા ચૂપ થઈ ગઈ. મેં ખિસકોલીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એક ખુસકેલી કોઈ દાણો પકડીને ચાવી રહી હતી. આજુબાજુ જોતી, પછી ચાવતી. એ ચાવતી ત્યારે તેનું આખું શરીર હલતું, જાણે કોઈએ તેમાંથી કરંટ પસાર કર્યો હોય. બેબી, શું? સોરી, ખબર નહીં મને શું થઈ ગયું છે. મારે આમ બગડવું ના જોઈએ. સોરી, નાવ કમ ટુ બેડ. હું 3 ગણું ત્યાં સુધીમાં મારી કમર પર તારો હાથ નહીં હોય તો શું? તો પછી લાંબા સમય સુધી ક્યાંય અડવા નહીં દો. સમજી લેજે. 1, 2. મેગા 3 બોલે પહેલા જ હું તેની બાજુમાં કૂદ્યો ને મેં તેની કમર પર મારો હાથ રાખી દીધો. સાલો મેકી, આટલા વર્ષ થયા કોલેજને, પણ હજી મને ઓર્ડરો આપતો જ ફરે છે. આવા એક વિચારને કાપવા જ જાણે બીજો વિચાર ઉગી નીકળ્યો. મિકી આવે છે. મિકી દેસાઈ, ફેમસ સિંગર, સેલિબ્રિટી, કોલેજ ટાઈમથી જ બહુ પોપ્યુલર, લેડી કિલર. છોકરીઓ કૂદતી મિકી પર, તેના અવાજ પર, તેની સ્ટેજ પ્રેઝન્સ પર. મિકી યાદ આવે એટલે કોલેજનો એક કિસ્સો હંમેશા યાદ આવે. તે સ્ટેજ પર બોહેમિયન રેપ્સોડી ગાઈ રહ્યો હતો. હું ઓડિયન્સમાં હતો. મિકીના ગીત વખતે એક છોકરીએ સ્કર્ટ કાઢીને તેના પર ફેંકેલું. ખૂબ હોહા થયેલી. સિક્યોરિટી બોલાવવી પડેલી. મિકીએ તો BA પૂરું કર્યું ને તરત તેનું બેન્ડ શરૂ કરી દીધું. હું આગળ ભણ્યો, PhD કર્યું, કેનેડા આવીને લિટરેચરનો પ્રોફેસર થયો, મેઘાને પરણ્યો. તે દરમિયાન મિકીએ એક પછી એક શિખરો સર કર્યા. નેશનલ સેલિબ્રિટી તો બની જ ગયેલો, હવે ઇન્ટરનેશનલ સેલિબ્રિટી બનવા જઈ રહ્યો હતો. તો જ આવે ને કેનેડા. તે આવવાનો હતો પરમ દિવસે, પણ મારા મનમાં તો હમણાંથી જ સતપથ ચાલુ. મને દિવાલોને ખૂણે ચોંટેલા બાવા દેખાયા. યાદ આવ્યું, બાથરૂમનું સિંક બ્લોક થઈ ગયું છે અને પાણી ભરાઈ રહે છે. હું કોલેજથી આવી ગયો. મેઘા હજી તેની બેંક પર જ હતી. મેં સાવરણી લઈને દિવાલને ખૂણેથી બાવા સાફ કર્યા. એકવાર આખા ઘરમાં કચરો વાળ્યો. અપ્લાયન્સ વાળા ટેકનિશિયનને ફોન કરી દીધો. તેણે આવીને બાથરૂમનું સિંક સરખું કર્યું. જતા જતા કહેતો ગયો, સિંકની પેનલમાં વાળ ભરાઈ રહે છે. ખરીને પેનલમાં વાળ ફસાઈ ન જાય એનું બને ત્યાં સુધી ધ્યાન રાખવું. પછી મેં ફ્રીજમાં રહેલી સડેલી વાસી વસ્તુઓ ફેંકી દીધી. સાંજે ઘેર આવી મેઘાએ જોયું ત્યારે તે આશ્ચર્યમાં ગરક. તને શું થઈ ગયું છે? આર યુ ઓકે? બરફના રેલા પરસેવાની જેમ ઝાડ પરથી નીતરી રહ્યા હતા. નમેલા ઝાડની ડાળ પરથી એક ખિસકોલી ટટ્ટાર ઝાડની ડાળ પર કૂદી, ભાગી, ઝાડની નીચે કરેલા ખાડામાં કશુંક દાટવા ગઈ. હું જોઈ રહ્યો હતો કે એટલામાં જ એક ગાડી ઝાડની પાછળના રોડ પર આવીને ઊભી રહી. મિકી. તે ઉતર્યો, સામાન કાઢ્યો, 2 મોટી બેગ્સ અને એક હેન્ડ બેગ. હું બહાર તેને ગ્રીટ કરવા ગયો. તેને જોઈને મેં સ્મિત કર્યું અને ભેટવા માટે હાથ આગળ કર્યા. મારા આગળ આવેલા હાથમાં મિકીએ તેની બેગ્સ થમાવી દીધી અને મારી પીઠ પર ધબ્બો માર્યો. જાડિયો થઈ ગયો છે. હું તેને જોઈ રહ્યો. હજી એટલો જ ફિટ, હજી એવા જ લાંબા ઘૂંઘરાળા વાળ, હજી પણ ચાલમાં એવો જ ઉછાળ. દરવાજા પર મેઘા ઉભેલી, ગ્રીટ કરવા. હેલો, નાઇસ મીટિંગ યુ.
મેઘાએ પરાણે સ્મિત કર્યું. મિકી ઝૂકીને મેઘાને ભેટ્યો. મેઘા, રાઈટ? રાઈટ. મિકીની બેગ્સ હાથમાં લઈને ઉભેલો હું એ બંનેને ભેટતા જોઈ રહ્યો. શરીર પર ચડવા જઈ રહેલા મંકોડાને દૂર હડસેલીએ એમ મેં આવી રહેલા વિચારોને દૂર હડસેલી દીધા. સાલા, હજી એવો જ છે તું હરામખોર, મેં હસતા હસતા કહ્યું. મિકી પણ હસ્યો. શું કરવું એ સમજાયું નહીં એટલે મેઘા પણ હસી. ચલ તું ફ્રેશ થઈ જા, થાકી ગયો હશે, આપણે ખાઈ લઈએ. શ્યોર. મેં મિકીને ગેસ્ટ રૂમ બતાવ્યો, બાથરૂમ બતાવ્યું. થોડી વારમાં અમે જમવા બેઠા. શું વાત છે યાર, તું તો સરસ સેટ થઈ ગયો છે. મિકીએ ફરી પીઠ પર ધબ્બો માર્યો. આ તેની આદત હતી. મજાક કરતો, વખાણ કરતો, અમસ્તી વાતો કરતો, કંઈ પણ હોય આમ ધબ્બો માર્યા કરે. મને ખૂબ અકળામણ થતી. અત્યારે થઈ, પણ હંમેશની જેમ હું થૂંક ગળી ગયો. તું તો હવે ઇન્ટરનેશનલ સેલિબ્રિટી બનવા જઈ રહ્યો છે કે? અરે ના ના, જેવું દૂરથી લાગે છે એવું કંઈ હોતું નથી. હું કોઈ ફિલ્મ સ્ટાર થોડો છું. ભારત જેવા અભણ દેશમાં ઇંગ્લિશ મ્યુઝિકનું બેન્ડ ચલાવું છું. થોડા ઘણા લોકો સાંભળે છે, પણ ઇન્ડિયામાં જાજો સ્કોપ નથી. લોકો હજી જગજીતસિંહ ફગજીતસિંહને જ સાંભળ્યા કરે છે ત્યાં. એટલે મને થયું કે બહાર ટ્રાય કરીએ. મિકીએ સૂપ ભરેલી ચમચી મોઢે માંડી. શું વાત કરે છે? જગજીતસિંહ તો આનો ફેવરેટ છે, મેઘાએ મારી સામે જોતા કહ્યું. એ જ તો, ઇન્ડિયામાં બધા આના જેવા જ છે હજી. મિકી મારી સામે જોતા હસ્યો. તેના મોંમાંથી થોડું સૂપ તેની કાબરચીતરી દાઢી પર રેલાયું. મિકી આ બોલ્યો ત્યારે મેઘા પણ હસી. મને ન ગમ્યું, પણ મેં તરત પાણીનો ઘૂંટડો ભરી લીધો. સો મેઘા, મને કે, તને કેવું મ્યુઝિક સાંભળવું ગમે છે? મને મોસ્ટલી વેસ્ટર્ન મ્યુઝિકનો શોખ છે. જેઝ, બ્લુઝ, ક્લાસિક રોક, મેઘાએ કહ્યું. રિયલી? હા. પછી બંને તેમના ફેવરેટ અંગ્રેજી સંગીતકારોની વાતો કરવા માંડી. જગજીતસિંહ વાળો હું ચૂપચાપ ખાતો રહ્યો. બંને વાતોમાં એવા મશગુલ થઈ ગયા કે ખાવાનું ભૂલી ગયા. મિકી કેટલો ઝડપથી મેઘા સાથે હળી મળી ગયો. મને યાદ આવ્યું, પહેલી વાર મેઘા સાથે વાત કરતી વખતે મારે કેટલો પ્રયત્ન કરવો પડેલો. એમાંય હું માંડ હાઈ બોલી શકેલો. આગળની બાજી મેઘાએ સંભાળવી પડેલી. અને એક આ સાલો મિકી. મેઘાને મિકી પ્રત્યે જે અણગમો હતો એ જાણે હવામાં અલોપ થઈ ગયો હતો. જમ્યા પછી મેં સાચવી રાખેલા જૂના મોંઘા સ્કોચની બોટલ કાઢી. અરે વાહ, આના વિશે તો તે મને કહ્યું જ નહોતું, મેઘાએ મને કહ્યું. આ ગઈકાલે જ લાવ્યો, મિકી આવવાનો હતો એટલે. મેં બોટલનું ઢાંકણું ખોલ્યું. સ્કોચની તીવ્ર પણ નશીલી ગંધ અમારા નાકમાં પેસી ગઈ. હું ગ્લાસ લઈને આવું છું, કહેતા મેઘા ગ્લાસ લેવા કિચનમાં ગઈ. મિકીએ મને જોઈને કહ્યું, તારી વાઈફ તો જો, તને તો લોટરી જ લાગી છે. કેટલી હોટ છે, અને તું જો પંતુજી. મને ગુસ્સો ચડવા માંડ્યો. તું અકળાઈશ નહીં, હું તો તને કોમ્પ્લિમેન્ટ આપું છું. સુખી છે યાર તું, બીજું શું જોઈએ? મારો અકળાયેલો ચહેરો જોઈને મિકી તરત બોલ્યો. મેં શ્વાસ લીધો. તું ક્યારે, એટલે તું હજી સિંગલ છે? મેં પૂછ્યું. મારું 3 મહિના પહેલા બ્રેકઅપ થયું નિકિતા સાથે. તે મારા ફોટા પણ લાઈક કરેલા. હું હમણાં નવી રિલેશનશિપ માટે રેડી નથી, રિકવર થઈ રહ્યો છું. એટલે હમણાં તો આઈ એમ ટેકિંગ ઇટ ઇઝી. અડી અડીને છૂટા, સમજો? તેણે આંખ મારી. હું સમજ્યો. મને લાગ્યું કે મંકોડો હવે શરીર પર ચડી ગયો છે, પણ મને ખબર નથી ક્યાં છે. મંકોડો શોધવા ફાંફા મારું છું, અને મંકોડો મળતો નથી. શરીર પર કંઈક અકળાવનારું અનુભવાય છે, બસ. મેઘા 3 સ્કોચ ગ્લાસ લઈને આવી. મેં ડ્રિંક્સ ભર્યા. ચીયર્સ ટુ ઓલ્ડ ફ્રેન્ડ્સ, મિકી બોલ્યો. એન્ડ ટુ ધ ન્યૂ, મેઘાએ ઉમેર્યું. અમે સૌએ અમારા ગ્લાસ મોઢે માંડ્યા. મિકીએ તેની વાત કરી. 10 દિવસ માટે તે આવ્યો છે કોઈ ઇન્ટરનેશનલ સ્ટુડિયો સાથે ડીલ કરવા. સાંભળ, હોટલનો ખર્ચો મને પોસાય એમ નહોતો, અને મને ખબર હતી કે તું અહીં છે એટલે આવી ચડ્યો. તને હું અહીં રહું તો વાંધો તો નથી ને? આઈ મીન, હું અડધા મહિનાનું ભાડું આપી શકું. મિકીએ ચહેરાના હાવભાવ બદલતા કહ્યું. હું કંઈ બોલું એ પહેલા મેઘાએ કહ્યું. ના ના, વાંધો નહીં, પ્લીઝ ડોન્ટ ઇન્સલ્ટ અસ. તું આરામથી રહે. આ મસ્તું અહીં કોઈ આવતું નથી. વિદેશમાં રહો એટલે એકલા જ હોય. કોઈ આવે તો ઉલટાનું ગમે. મારી પાસે સુર પુરાવવા સિવાય કશું હતું નહીં, એટલે મેં કહ્યું, હા યાર, તારું જ ઘર સમજ. થેન્ક યુ, મિકીએ કહ્યું અને ફરી ધબ્બો માર્યો. હું એક ઝાટકે મારું ડ્રિંક ગટગટાવી ગયો. ચલો, લેટ થયું છે. કાલે મેઘાને બેંકે જવાનું છે, મારે કોલેજ છે, તારે પણ કામ હશે, થાક્યો હશે. ઊંઘી જઈએ.
હા શ્યોર. અચ્છા, કાલે મારે ડાઉનટાઉન તરફ જવાનું છે સવારે. મને કહેશો કેવી રીતે પહોંચવું? મારી બેંક ત્યાં જ છે, હું તને ડ્રોપ કરી દઈશ. ડોન્ટ વરી. મેઘા બોલી. ઓકે ગ્રેટ, ગુડ નાઇટ. અમે સંકેલો કર્યો. મિકી ગેસ્ટ રૂમમાં બંધ થઈ ગયો. હું અને મેઘા બેડરૂમમાં આવ્યા. અમે એકબીજાની સામે જ, પણ એકબીજાની સામે જોયા વગર નાઇટ ડ્રેસ પહેર્યો. તો મેં કહ્યું, શું તો? મને હતું કે મિકી તને અકળાવે છે, પણ તમે તો બેસ્ટ ફ્રેન્ડ બની ગયા છો. તું કેમ અકળાયેલો છે? તારે ખુશ ના થવું જોઈએ? મને થયું કે હું તારા ફ્રેન્ડ સાથે સારી રીતે વાત કરીશ તો તું ખુશ થશે. તે બોલી. હા, પણ આમ એકદમ ઘૂસી જવાની જરૂર નથી. ઘૂસી જવાની જરૂર? તું શું કહેવા માંગે છે? કેવી વાતો કરે છે? મેઘાથી હવે રહેવાયું નહીં. હું ચૂપ થઈ ગયો. થોડી ક્ષણો બાદ મેં ધીરેથી કહ્યું, સાંભળ, હું આ માણસને સારી રીતે ઓળખું છું અને મને તેના પર જરાય ભરોસો નથી. સિરિયસલી? પહેલા તો મિકીની વાતો કરતા તારી જીભ સુકાતી નહોતી. એ જે પણ કરતો તને કુલ લાગતું. તું જ તો લઈ આવ્યો સ્કોચ, મેં કીધેલું. અચાનક કોણ જાણે શું થઈ ગયું છે. હવે અમને બંનેને એક જ પ્રકારનું મ્યુઝિક ગમે છે ને તને એ નથી ગમતું, તો એ કઈ મોટી વાત નથી અને એ થોડા દિવસમાં જતો રહેશે. મેઘાની વાત સાચી હતી. હું ઓવર રિએક્ટ કરી રહ્યો હતો. હું તેની નજીક ગયો, બેઠ્યો. આઈ એમ સોરી, મેં કહ્યું. ઇટ્સ ઓકે. તે પથારીમાં પડી. રોજ એ મને તેના શરીરને વીંટળાઈને ઊંઘવાનું કહેતી. આજે તેણે ન કહ્યું અને પડખું ફરીને સૂઈ ગઈ. પછી થોડા દિવસમાં નવી રામાયણ શરૂ થઈ. સિંકમાં ફરી પાણી ભરાવું શરૂ થઈ ગયેલું. સિંકની દિવાલ પર મેં જોયું વાંકડિયા કાબરચીતરા વાળ. મેકી ના જોડી. 2-3 દિવસ તો મેં જોરથી નળ ખુલ્લા કર્યા અને વાળ તણાઈ ગયા. પણ મને થયું કે આ ચાલુ રહેશે તો પેનલમાં વાળ ફરી ભરાઈ જશે અને મેકી સાથે વાત કરવી પડશે. રોજ એ બંને વહેલા ઉઠી જતા, કારણ કે મેઘાનો બેંકનો ટાઈમ મારી જોબની પહેલા હતો ને બ્લોક થઈ ગયેલા સિંકનો પ્રોબ્લેમ મારે માથે આવતો. 4 દિવસથી મિકીના વાંકડિયા વાળના ગૂંચળા હું સિંકમાંથી વીણીને ડસ્ટબિનમાં નાખી રહ્યો હતો. આજે તો કઈ જ નાખું. હું કારમાં એ બંને વિશે વિચારી રહ્યો હતો. બંને અંગ્રેજી સંગીત વગાડતા વગાડતા ગાડીમાં ડાઉનટાઉન જતા હશે. હસી હસીને વાતો કરતા હશે. મારી અને જગજીતસિંહની ઠેકડી ઉડાવતા હશે. વિચારોમાં એવો ખોવાયેલો કે મારું ધ્યાન ના રહ્યું. એક ખિસકોલી હડફેટે આવવાની હતી, પણ છેલ્લી ઘડીએ મેં બ્રેક મારીને બચી ગઈ. મારા ધબકારા વધી ગયા. કોલેજ પહોંચી જ રહ્યો હતો કે મારો ફોન રણક્યો. યસ સર, નેક્સ્ટ વીકેન્ડ પ્લાન થઈ ગયો છે, તમને જાણ કરીએ છીએ ખાલી. યસ સર, તમારી વાતો સાંભળવા માટે સ્ટુડન્ટ્સ બહુ એક્સાઇટેડ છે. મને યાદ આવ્યું, આવતા અઠવાડિયે મારે કોન્ફરન્સમાં બીજા શહેરમાં જવાનું છે. ત્યારે મિકી અહીં જશે, એ અને મેઘા ઘરમાં એકલા. મેં ગાડીને બ્રેક મારી. કોલેજ આવી ગયેલી. સાંજે હું ઘેર આવ્યો ત્યારે મિકી કિચનમાં ઓલરેડી કંઈક કાપી રહ્યો હતો. આજે તું ડિનર બનાવવાનો છે? મેં પૂછ્યું. હા, ચિકન પાસ્તા. હું નોનવેજ નથી ખાતો. જાણું છું, તારા માટે વેજ બનાવીશ. હું ને મેગા ચિકન ખાઈશું. એ તારી જેમ ચુસ્ત વેજીટેરિયન નથી બિચારી. મને કહેતી હતી તારી સાથે રહી રહીને પરાણે વેજ ખાવું પડે. ફરી મને મંકોડા ચડવા માંડ્યા. મેં અકળાઈને કહ્યું, જો યાર, બાથરૂમના સિંકમાં તારા વાળ ખરે છે. તું મોં ધોતો હોઈશ ત્યારે કદાચ એના લીધે સિંક બ્લોક થઈ જાય છે. તો પ્લીઝ ધ્યાન રાખ. મારે રોજ તારા વાળ ઉઠાવીને સિંક સાફ કરવું પડે છે. જાણે સાંભળ્યું જ ના હોય એમ તેણે ઉડાવ જવાબ આપ્યો. સોરી, ધ્યાન નહીં રહ્યું હોય. ડિનરનો ટાઈમ થયો. અલગ કડાઈમાં મારું વેજ, એ બંનેનું નોનવેજ. અમે ખાવા લાગ્યા. હંમેશની જેમ મિકી બોલ્યા કરતો હતો. તેણે વાતમાં કોલેજની એક છોકરીએ ચાલુ કોન્સર્ટમાં તેના માટે સ્કર્ટ કાઢેલું એ વાતે કહી દીધી. ઓકે યાર, આટલા વર્ષ થયા, હવે તો એ વાત છોડ. ક્યાં સુધી એકની એક વાત ચલાવ્યા કરીશ? મારાથી બોલી જવાયું. મારો અકળાયેલો સુર મિકીના ધ્યાન બહાર ગયો, પણ મેઘા પામી ગઈ. મિકી બોલ્યો, અરે મેઘાને ખબર નહોતી તો મેં વાત શેર કરી. મને બહુ ફની લાગે છે. મેઘા હસી. એ છોકરી સાવ ગાંડી હોવી જોઈએ. હશે જ. અચ્છા મેઘા, મને કહે, તું આવું કંઈ કરી શકે કોઈના માટે? મેઘા ચૂપ. હું ચૂપ. મિકી જવાબની રાહમાં આતુર. કોઈ લાયક હોય તો હા, હું કોઈ પણ હદ સુધી જઈ શકું. તને શું લાગે છે, આ પંતુજી લાયક છે? મિકીએ મારી સામે જોતા કહ્યું. મેઘા પણ મજાકમાં જોડાઈ. લાયક તો ખબર નહીં, પણ પંતુજી ઘણા સ્વીટ છે.
બંને ખડખડાટ હસ્યા. ડિનર પત્યું એટલે મેઘા સ્કોચ લઈ આવી. મિકીએ કહ્યું, આજે હું તમારા માટે એક ગીત ગાઉં, રેડી? હાશ, મને શાંતિ થઈ. ગીત ગાશે એટલે તેની બકબક બંધ થશે. મિકી તેનું ગિટાર લઈને આવ્યો. અમે ચીયર્સ કર્યું. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે હું તમારા માટે ગાઈશ બોહેમિયન રેપ્સડી. તેણે નાટકીય ઢબે હવામાં હાથ હલાવ્યો. અને મેઘા, બીજી એક વાત, આ એ જ ગીત છે જેમાં પેલી સ્કર્ટવાળી છોકરી. મેઘા આટલું સાંભળી તાલીઓ પાડવા માંડી. હું પણ જોડાયો. મિકીએ ગીત ગાયું. અમે સ્કોચ પીતા રહ્યા. મિકીને ગિટાર વગાડતો અને ગાતો જોઈને ગમ્યું. લાગ્યું જાણે આ એક જ એવી જગા છે જ્યાં મિકી જરાય અકળાવતો નથી, બસ આનંદ જ આપે છે. મિકીએ ગીત પૂરું કર્યું. જાણે હજારોની ઓડિયન્સ સામે પરફોર્મ કર્યું હોય એમ હવામાં ફ્લાઇંગ કિસ આપવા માંડ્યો. મેઘા ઊભી થઈ. તેણે સ્કર્ટ ઉતારવાનો અને મિકી પર ફેંકવાનો અભિનય કર્યો. સૌ હસ્યા. મેં પણ હસવાનો અવાજ કર્યો. મહેફિલ પૂરી થઈ. હું અને મેઘા બેડરૂમમાં આવ્યા. આઈ નો તને એવું લાગે છે કે હું ઓવર રિએક્ટ કરું છું, પણ એ થોડું વધારે પડતું નહોતું? શું પેલું સ્કર્ટ ઉતારીને ફેંકવાની એક્ટિંગ? અરે તે તો સાચે સાચે થોડું સ્કર્ટ ઉતાર્યું. મસ્તીનો મૂડ હતો તો મસ્તી કરી. ઇટ વોઝ અ જોક. તું કેમ આટલો સિરિયસ થાય? તું આવું બધું કરે મને પસંદ નથી. અમે એકબીજાની સામે રોજની જેમ નાઇટ ડ્રેસ પહેર્યો. ફાઇન, તારાથી નાની અમથી મજાક સહન નથી થતી. તું કહેતો હોય તો હું હવે એને લિફ્ટ આપવાનું, એની જોડે વાત કરવાનું બંધ કરી દઉં. તારો દોસ્ત છે, તું સંભાળ. મને ફરી લાગ્યું જાણે મારી ભૂલ થઈ રહી છે. કેમ વારંવાર આવું થાય છે? મનમાં કચરો ભરાઈ જાય તો નીકળતો કેમ નથી? મેઘા તેનું લેપટોપ ચાલુ કરી કોઈ શો જોવા લાગી. હું ધીમેથી તેની પાસે સરક્યો. મેઘા, આઈ એમ સોરી. મેઘાએ મારી સામે જોયું. તને મારા પર ભરોસો તો છે ને? ઓફકોર્સ. કેવી વાતો કરે છે? ઓકે. તે ફરી શો જોવા માંડી. મેં ધીરેથી મારો હાથ તેની નાઇટીમાં સરકાવ્યો. તેણે પકડી લીધો. આજે નહીં, તેણે કહ્યું. કેમ? ઇટ્સ બીન સો લોંગ. ના, ઘરમાં કોઈ છે, બહાર અવાજ જઈ શકે છે. મને બહુ ઓકવર્ડ લાગશે. મારે શરમમાં નથી મુકાવું. એમાં શું, મિકી જ તો છે, આપણા કોઈ ઘરડા કાકા કાકી નથી કે આપણે શરમ રાખવી પડે. પ્લીઝ નો. મેઘા આટલું બોલીને ફરી શો જોવા માંડી. આ વખતે હું પડખું ફરીને સૂઈ ગયો. મને અચાનક કંઈક યાદ આવ્યું. મેં મેઘાને કહ્યું, સાંભળ, મારે 2 દિવસમાં વોટરલૂ જવાનું છે, પેલી કોન્ફરન્સ માટે, યાદ છે? હા, રાઈટ. મિકી આય છે તો થાય છે કે 1 દિવસમાં પાછો આવી જાય. ખરેખર તું મિકી સાથે વધારે રહેવા મળે એટલા માટે પાછો આવવા માંગે છે? મને લાગ્યું જાણે મેઘા તેની ચશ્મા પાછળ રહેલી આંખોથી મારી આરપાર જુએ છે. હા, ઓકે, તારી મરજી. મારો વોટરલૂ જવાનો દિવસ આવ્યો. મેં મિકીને સવારે કહ્યું, સાંભળ, આજે મારે બહાર જવાનું છે. પણ કાલે સવારે તો હું જાઉં છું. પંતુજી મારાથી ભાગી રહ્યા છે કે શું? પ્રોગ્રામ તો આમ 2 દિવસનો છે, પણ તું કાલે જાય છે એટલે હું આજે રાતે જ પાછો આવી જઈશ. મેં કહ્યું. મેઘા તો હશે ને? હા, એ તો બેંકથી સાંજે જ આવી જશે. ઓકે. મેં વોટરલૂ તરફ કાર ભગાવી. આ વખતે કોઈ ખિસકોલી વચ્ચે ન આવી જાય તેનું ધ્યાન રાખ્યું. 3 કલાકનો રસ્તો. હું મિકી આવ્યો ત્યારથી બનેલી ઘટમાળ વિશે વિચાર કરવા માંડ્યો. કોલેજમાં જેમ મને બુલી કરતો એવું જ હજી કરી રહ્યો હતો. મૈત્રીમાં બધું ચાલે એવું તેનું લોજિક હતું. તારે કોઈ કામ પડે તો સૌથી પહેલા દોડીને હું આવીશ. મારી કરેલી બધી જ મશ્કરીઓ અને મજાકોનું સાટું જાણે આ રીતે વાળવા માંગતો. કોલેજની વાત અલગ હતી, પણ હું કેમ હજી આ બધું સહન કરી રહ્યો હતો? કેમ હજી સિંકમાંથી તેના વાળ મારે જ ભેગા કરવા પડતા હતા? અને મેઘા કેમ આ બધું જોઈ નથી શકતી? પહેલા તો તેને જ અણગમો હતો. એવો તો શું જાદુ કર્યો મિકીએ તેના પર કે? મને કોલેજનો ટાઈમ યાદ આવ્યો. કેટલી છોકરીઓ મિકીના પ્રેમમાં ગાંડી ગાંડી હતી. કોઈને સમજાતું નહીં કેમ. અને મિકી તો બસ અડી અડીને છૂટા કરી નાખતો. મારું માથું પમવા માંડ્યું. હું વોટરલૂ પહોંચવા જ આવ્યો હતો, પણ મેં કોન્ફરન્સ કેન્સલ કરી. વારંવાર માફી માંગી. મેડિકલ ઇમરજન્સીનું બહાનું. યુટર્ન માર્યો. મેઘા ઘેર પહોંચે પહેલા પહોંચવાની લાઈનમાં ગાડી ખૂબ ઝડપથી ભગાવી. 2-3 વાર અથડાતા બચ્યો. હું ઘેર પહોંચ્યો ત્યારે ડ્રાઈવેમાં મેઘાની ગાડી પડેલી જોઈ. મને આશ્ચર્ય થયું. શું તે જલ્દી ઘેર આવી ગઈ હશે? લિવિંગ રૂમમાંથી ગિટારનો અને હસવાનો અવાજ આવી રહ્યો હતો. હું ત્યાં ગયો. બંને મને જોઈને ચોંક્યા. અરે, તું તો રાત્રે આવવાનો હતો? હા, પણ પછી મને થયું કે આપણને ઓછો ટાઈમ મળ્યો છે. તું ફરી ક્યારેય આવવાનો? આવી કોન્ફરન્સ તો આવ્યા કરશે. મેઘા મને તાકી રહી.
તારે બેંક નહોતું જવાનું? જવાનું હતું એને, પણ મેં રોકી રાખી. મેં કહ્યું આજે રજા લઈ લે. મિકી બોલ્યો. અને તું માની ગઈ? મેં મેઘા સામે જોતા પૂછ્યું. શું કરું? મિકીએ મને ઇમોશનલ બ્લેકમેલ કરી, એટલે પછી સિક લીવ લઈ લીધી. અચ્છા, મેં જાતને સંભાળવાનો પ્રયત્ન કર્યો. તો તમે બંને શું કરતા હતા? 2-3 કલાકથી બસ ગીતો અને વાતો અને એવું બધું. મિકીએ એવું બધું પર ભાર મૂક્યો. હું 1 કલાક સુધી બાથરૂમમાં ભરાઈ ગયો. સિંકમાં ફરી પાણી ભરાઈ ગયું હતું. મિકી પર જેટલો ગુસ્સો નહોતો આવી રહ્યો, એટલો ગુસ્સો મેઘા પર આવી રહ્યો હતો. તેણે મારા માટે ક્યારેય રજા લીધી હોય એવું યાદ નથી, અને મિકી માટે sick leave. તે સાંજે મેં પરાણે હસતું મોં રાખીને કાઢી. મિકી ઊંઘવા જતા પહેલા મને કહેતો ગયો, થેન્ક યુ યાર, તે બહુ હેલ્પ કરી તમે બંને. પછી તેનો ટ્રેડમાર્ક ધબ્બો મારી તે ગેસ્ટ રૂમમાં જતો રહ્યો. બેડરૂમમાં આવ્યો. હવે તારે કંઈ કહેવું છે? શું કહું? રજા લેવી, મારી ગેરહાજરીમાં તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, આ બધું મને એટલી દાદ ચડેલી કે મારું આખું શરીર પરસેવે રેબઝેબ હતું. મેં સીધો મેઘાની કમરમાં હાથ નાખ્યો અને તેના હોઠ પર મારા હોઠ ચાંપી દીધા. મેઘા જાતને મારી પકડમાંથી છોડાવવા મથી રહી. દૂર જા, ઇટ્સ હર્ટિંગ મી, ગેટ લોસ્ટ. તેણે હાથ છોડાવી મારા ગાલ પર એક તમાચો મારી દીધો. ઊભો રહ્યો, ગાલ પંપાળતો. તેના કાંડા પર ચકામાં પડી ગયેલા અને ચહેરો ગુસ્સાથી લાલ ઘૂમ. તને લાગે છે તું મને ફોર્સ કરી શકે છે? મેઘા બરાડી. મને જ્યારે મારી ભૂલનું ભાન થયું ત્યારે જમીનમાં સમાઈ જવાનું મન થયું. આઈ એમ સોરી, આઈ એમ રિયલી સોરી, મેં કહ્યું. તું મારી નજીક ફરકતો નહીં, તેણે કહ્યું. આઈ એમ સોરી. ફરી એટલું કહી હું મેઘાને બેડરૂમમાં છોડી બહાર લિવિંગ રૂમમાં ઊંઘવા જતો રહ્યો. બહુ મોડી ઊંઘ આવી. એ કાચી. એક સપનું આવ્યું. હું શાંતિથી મારા રૂમમાં જગજીત સિંહની ગઝલો સાંભળું છું, પણ બારી બહારથી ક્લાસિક રોક અને બ્લૂઝનો અવાજ સંભળાય છે. ધીરે ધીરે એ અવાજ એટલો વધી જાય છે કે મારી ગઝલો એમાં જરાય સાંભળી શકાતી નથી. એ સંગીત એટલું જોરથી વાગવા માંડે છે કે સંગીતમાંથી ઘોંઘાટમાં ફેરવાઈ જાય છે. હું ઝબકીને જાગી ગયો. આંખો ચોળતો હું બહાર ગયો ત્યારે મિકી તેની બેગ્સ લઈને તૈયાર ઉભેલો. સારું થયું ઉઠી ગયો, નહીતર તેને ઉઠાડીને બાઈક એવું પડત, મિકી બોલ્યો. પછી ભેટ્યો, પણ મારું ધ્યાન મેઘા તરફ હતું. તેની આંખો સૂજેલી હતી. તે મારી તરફ જોવાનું ટાળી રહી હતી. અમે ઘરની બહાર નીકળ્યા ત્યારે બરફ પડી રહ્યો હતો. વાહ, હું આવ્યો ત્યારે બરફ અને જઈ રહ્યો છું ત્યારે બરફ, મિકીએ કહ્યું. પછી તે મેઘાને ભેટ્યો. થેન્ક યુ અગેન, બહુ મજા આવી. અને મેં તમને ઇરિટેટ કર્યા હોય તો સોરી, મિકીએ કહ્યું. પણ મિકીનું જાણે મારા માટે અસ્તિત્વ જ નહોતું રહ્યું. તેના શબ્દો મારા કાન પર અથડાઈને ખરી પડ્યા. ફર્નિચરને સામે જોઈ રહ્યો હોય એમ તેની સામે હું જોઈ રહ્યો. મિકીની ટેક્સી આવી. તે ગયો ત્યાં સુધી બાઇક કહેતો હાથ હલાવતો રહ્યો. એ દેખાતો બંધ થયો તેની સાથે જ મેઘાએ પછાડીને ઘરનો દરવાજો બંધ કર્યો અને અંદર જતી રહી. હું ત્યાં જ ઊભો રહ્યો, મારા પગ ખીલાની જેમ ખોડાયેલા. પગ પાસે એક ખિસકોલી આવી. બરફ પડી રહ્યો હતો અને તેણે તેની જ પૂંછડી છત્રીની જેમ માથે ઓઢી લીધી હતી. તેનું નાનકડું શરીર હલી રહ્યું હતું, પણ મને એવું લાગ્યું જાણે કરંટ મારા શરીરમાંથી પસાર થઈ રહ્યો હોય. થેન્ક યુ. ખૂબ સરસ. સરસ વાર્તા, અને હું માનું છું સૌ સાંભળનારાઓ શ્રોતાજનોને પણ ખૂબ ગમી હશે. કેવી ગમી, કેવું લાગ્યું એ વિશે આપણે હવે મંચને ખુલ્લો મૂકીએ. અને મને લાગે છે પ્રીતિબેન છે કે ગયા? મને એમનું નામ દેખાતું નથી. પ્રીતિબેન સેનગુપ્તા હતા રૂબુલભાઈ? ના, હું છું, હાજર છું. Yes. મારું નામ અચ્છા, હા નથી હોતું. પ્રીતિબેન, હા હા, મારું નામ નથી હોતું ક્યારે પણ, એટલા માટે. અચ્છા, નો 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 પ્રોબ્લેમ. હા, તો હવે આપ છો, નટવરભાઈ છે, પન્નાબેન છે, કોણ વાત કરવાની ઈચ્છા રાખે છે? પ્લીઝ. Anita, I'm ready to speak if you want. Okay, you can proceed, no worries, fine. તો ભદ્રાબેન, Yeah. હા, Okay, you can highlight me. આજે સૌ પ્રથમ તો આપણી આ બેઠકમાં
આ યુવાન વક્તા આવ્યા છે એમનું હું સપ્રેમ આવકારું છું. મને લાગે છે કે આટલી નાની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ પહેલી વાર આપણી બેઠકમાં આવ્યો હોવો જોઈએ. અને વિપુલભાઈએ કહ્યું તેમ 24મીના એમને 30 વર્ષ પૂરા થશે તો હું આપણી GLA તથા શ્રોતાજનો વતી તેમને અભિનંદન અને આશીર્વાદ આપું છું. થેન્ક યુ. અભિમન્યુ, આ જ રીતે લેખન કળા અને બીજી બધી રીતે તમે પ્રગતિ કરતા રહો એવો આશીર્વાદ આપું છું. થેન્ક યુ. હવે આવું તમારી વાર્તા ઉપર. તમારું વાંચન ખૂબ ગમ્યું. આખરે તો તમે નાટકીય જીવ પણ છો એટલે ખૂબ ભાવ વિભોર વાંચન કર્યું એટલે સાંભળવાની ખૂબ મજા આવી. વાર્તાનો પ્લોટ હળવો છે એવું લાગે પણ વિચાર કરતા સમજાય કે એમાં માનવ જાતિની માનસિક સામાન્ય વૃત્તિનું ગંભીર આલેખન કરેલું છે. સ્ત્રી હોય કે પુરુષ, આ પ્રકારની અદેખાઈ કે કુશંકા ક્યારે ને ક્યારે એમના જીવનમાં પ્રવર્તી હોય છે. શ્રોતાજનોમાંથી પણ ઘણાને આવો અનુભવ થયો હોવો જોઈએ એમ હું માનું છું. મને યાદ છે કે એક વાર્તાવર્તુળની બેઠકમાં મનીષભાઈ કંસારાએ એમ કહ્યું હતું કે વાર્તામાં કંઈ પણ વસ્તુનો ઉલ્લેખ આવે તો એ વસ્તુ વાર્તાની અંદર સંકળાયેલી હોવી જરૂરી છે. તો જેવી રીતે અનિલભાઈએ કહ્યું કે વાર્તા ઉપરાંત પણ જે બધું વર્ણન કરેલું છે એને પણ સમજવું જરૂરી છે. તો જે ખિસકોલીઓની ખેલકૂદ છે, બે વૃક્ષો જાણે પ્રેમી હોય એ રીતે બીજા તરફ ઝૂકી રહ્યા છે, એ વાત મને લાગે છે કે કદાચ અનિલભાઈ આપણને એનો શું સંદર્ભ છે એ વધારે સારી રીતે સમજાવી શકશે. એ નહીં સમજાવે તો પછી અભિમન્યુ તો છે જ, એ આપણને જરૂર કહેશે કે શા માટે એણે ખિસકોલીઓને આટલું બધું મહત્વ આપ્યું છે. બીજું મને એમ લાગ્યું કે એમની જે અમુક વસ્તુ જે લખી છે, જે અનિલભાઈ કહ્યું કે વધારાનું કે પેલું મંકોડો શરીર પર ચડી ગયો અને એને હું શોધવા માંગુ છું. એટલે મંકોડાનો જે ચટકો આપણને વળગે ને કેવું આમ લાગે કે ક્યારે છૂટે એનાથી, એ એકચ્યુઅલી એની મનોવૃત્તા આપણને દર્શાવે છે કે જાણે એને એટલી અદેખાઈ આવે છે કે જાણે મંકોડો એમને ચટકા ભરતું એવું લાગે છે. પછી જયારે આ સિંકની વાત આવી, સિંકમાં વાળ ભરાઈ જાય છે એટલે આ શંકા કુશંકા એટલી બધી અંદર બેસી ગઈ છે એના જીવનમાં કે એને કાઢ્યા જ કરે છે પણ એ નીકળતી નથી અને એનો ગુસ્સો વધારે ને વધારે તીવ્ર થતો જાય છે. એક વસ્તુ મેં જોઈ કે ક્યાંય આ નાયકનું નામ નથી આપ્યું એટલે એને હું નાયક તરીકે જ ઓળખાવું છું. પછી એકદમ ઘૂસી જવાની વાત, એ ઘૂસી જવાનું પણ જરાક કાફી સ્ટ્રોંગ શબ્દ મને લાગ્યો. પણ એક વસ્તુ અભિમન્યુ મને ના ગમી. તમે લખ્યું છે કે ભારત જેવા અભણ દેશમાં, ભારત અભણ દેશ નથી અને કદાચ તમે એવું કહી શક્યા હોત કે પાશ્ચાત્ય સંગીતથી અજ્ઞાત દેશમાં તો એ વધારે સારું લાગત. મને જરાક અભણ ના ગમ્યું. અને બીજું, મેં તો પહેલી વાર, તમે બધાએ તો સાંભળ્યો હશે પણ મેં પહેલી વાર નવરો ધૂપ, અમે તો એમ કહે કે નવરો છે પણ નવરો ધૂપ એ મેં પહેલી વાર સાંભળ્યું અને મેં લેક્સિકનમાં જોઈ પણ લીધું અને એનો અર્થ પણ સમજી લીધો. મેઘાનું પાત્ર એક આધુનિક સ્ત્રીનું પાત્ર છે એટલે એ એટલી બધી સબળ છે કે એ એના પતિની જે નિર્બળતા છે, શંકા કુશંકા એ સહન નહીં કરી શકે અને એ એટલી હદ સુધી પહોંચે છે કે
પેલાને એના પતિને તમાચો પણ મારી દે છે. એટલે એ પોતાની નિર્દોષતા સાબિત કરવા મથતી નથી. એને તો ખબર જ છે કે નિર્દોષ છે, પણ એને એના પતિની આ માનસિકતા, જે સંકુચિત માનસિક માણસ છે, એ નથી ગમતું. અને એ અવિશ્વાસ અને વચ્ચે એ પીડાતો એનો પતિ છે, એનું તમે વર્ણન ખૂબ વિવિધતાપૂર્વક કરી લીધું છે. જે મેં કહ્યું ને કે મંકોડો ચટકા ભરે છે એ રીતે. અને એ ખિસકોલીને કચવાઈ જતા પણ બ્રેક મારવી પડે છે. એટલે કેટલો બધો ક્રોધ છે. વારે ઘડીએ તમે એનો જે આ ક્રોધ, એની કુશંકાઓ, એ બધી તમે બહુ સુંદર રીતે વર્ણવી છે. પાછા વળતી વખતે કારની સ્પીડ એણે ખૂબ વધારી દીધી. કલાક સુધી બાથરૂમમાં ભરાઈ રહ્યો. પછી તેની વર્તણૂક પરાકાષ્ઠાએ ક્યારે પહોંચે છે, જ્યારે એ મેઘા પર બળાત્કાર કરવાની સુધીની ચેષ્ટા કરે છે. આ બધી આ પ્રકારના માનવ જીવનની વૃત્તિમાં વળાયેલી લાગણીઓને એક નવા જ સચોટ રૂપ તરીકે તમે દર્શાવી છે. અને એ અભિમન્યુ તમારા લેખન શક્તિની કાબેલિયત દર્શાવે છે. અને આખરે તમે ફરી છેવટે ખિસકોલીને લઈ આવ્યા છો. ખિસકોલીને પેલો કરંટ, ખિસકોલીને કરંટ નાયકની અંદર પ્રવેશી જાય છે. પેલા તમે ખિસકોલી ખાય છે ત્યારે એના શરીરનો જે કરંટ વર્ણવ્યો છે, અને આ વખતે છેવટે તમે આ નાયકના શરીરની અંદર કરંટ આવે છે. વાર્તાના પાત્રો કેનેડાની ભૂમિને લક્ષીને તમે ગુજલીશમાં લખ્યા છે. એટલે અને મેં જોયું કે વાર્તાલાપ ખરેખર વાર્તાલાપ જેવો જ છે. તો વાક્યો બધા પણ ટૂંકા ટૂંકા છે, અને લાંબુ લચક કઈ વાર્તાલાપમાં આવતું નથી. એટલે એ પણ તમારી કાબેલિયત દર્શાવે છે કે ક્રિએટિવ રાઇટિંગમાં યુ આર વેરી વેરી ગુડ. અને નો વન્ડર કે તમે ક્રિએટિવ રાઇટિંગના લેક્ચરર પણ છો. તો આટલું મારે કહેવાનું છે. આઈ હોપ અનિલભાઈ, Thank હવે you. તમે અમને વધારે સમજાવશો, અને નહીં હોય તો પછી અભિમન્યુને પણ મારે થોડા પ્રશ્નો પૂછવા છે. Thank you. ભદ્રાબેન, ખૂબ ખૂબ આભાર. સહેજ કન્ફ્યુઝન એટલા માટે થયું કે ભદ્રાબેને વચ્ચે મને એવું કહ્યું હતું કે આ પ્રતિભાવ આપવામાં હું સક્ષમ નહીં બનું, અથવા કંઈક મુશ્કેલીઓ છે, બધી એવી વાત થયેલી. એટલે એના કારણે મેં થોડો વચલો રસ્તો લઈને ગાંધી સાહેબને અને પ્રીતિબેનને વચ્ચે મળી લીધા. માય એપોલોજી, એટલે હું માફી માંગુ એ બદલ. સોરી ભદ્રાબેન. હા, તો હવે મંચ આપણે વિધિસર ખુલ્લો મૂકીએ, અને હું વિનંતી કરું ગાંધી સાહેબ અથવા પ્રીતિબેન કોઈ એક આ વાર્તા વિશે થોડી વાત કરે તો મને ખૂબ ગમશે. પ્લીઝ. કોણ બોલે છે? સારું, હું શરૂ કરું. એટલે ભદ્રાબેને એટલી બધી સરસ છણાવટ કરી કે એનાથી વધારે મારે કશું કહેવાનું રહે છે એવું મને લાગતું નથી. એટલે વાર્તાનું કથન તત્વ તો ઘણું ટૂંકું છે, કારણ કે એ મિકીનું કેરેક્ટર, મિકીનું પાત્ર આવે એ પહેલાથી જ એ જે નાયકનો જે અંદેશો છે એના પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે આટલા દિવસમાં મિકીની હાજરીથી કંઈક તો ટેન્શન થવાનું. એટલે એ એક સ્વાભાવિક પણ છે. એનું જે પાત્ર વર્ણવ્યું કે કોલેજમાં હતો ત્યારથી જેમ કે હી વોઝ લાઈક અ હીરો, અને વેસ્ટર્ન મ્યુઝિક ને ગિટાર વગાડતો હોય વગેરે. એટલે એક ફિઝિકાલિટી એની જે થતી હોય છે કોઈ પણ માણસની, કોઈ બેસીને જગજીતસિંહની ગઝલો ગાય અને કોઈ ઉભો ઉભો ગિટાર વગાડે અને જે ફ્લરિશ આવે, એટલે એ તો ઓબ્વિયસ છે કે અટ્રેક્ટ વધારે જ કરે સ્ટુડન્ટ્સને. એટલે એ શરૂઆતથી જ લાગતું હતું કે ઓબ્વિયસલી આ જ થવાનું છે, કે થોડુંક ટેન્શન તો થશે જ,
અને પતિ પત્નીમાં એવું હોય છે કે સુખી હોય સાધારણ રીતે, સાધારણ સુખ, જે દાંપત્ય સુખ, પણ એનાથી વધારે કંઈક જોઈતું હોય છે આપણને મનની અંદર, કે જે કોઈ લિનિયર વ્યક્તિ હોય, સીધે સીધી ચાલતી વ્યક્તિ હોય, જેમ કે મુખ્ય પાત્રને માટે બતાવે છે કે એ સક્સેસફુલ છે એના ફિલ્ડમાં, પણ કશું અટ્રેક્ટિવ નથી કરી શકતો એની પત્ની માટે. એટલે પત્નીને તો ગમે છે, પત્નીને સારું છે, ઘર છે, એની પોતાની નોકરી છે, પરદેશમાં રહે છે, પણ આ જ્યારે તત્વ ઉમેરાય છે, મિકી જેવા એક એનો પબ્લિક ફિગર ની એક ઉપસ્થિતિ આવે છે, ત્યારે નેચરલી એને થોડોક સમય વધારે આનંદમાં અને વધારે એક્સાઇટમેન્ટમાં જાય છે. અને નાયકને એ ના ગમે એ પણ મને સ્વાભાવિક લાગે છે ખરેખર. એટલે એટલે આનાથી વધારે, કારણ કે ભદ્રાબેને તો બહુ જ સરસ વાત કરી, મેં કોઈ સાંભળતા સાંભળતા નોટેશન્સ કરતા જતા હતા. એટલે એનો વાર્તા તો ઘણી જ ગમી, પણ મને થયું કે સહેજ ટેન્શન, તો પણ એક ત્રીજો જે કોણ હોવો જોઈએ, કોઈક જાતનો જે ત્રીજો, તે ના આવ્યો. કદાચ એવું બતાવી શકાયું હોત કે મેઘાને પણ યાદ આવે છે કે ભણતી હતી, કોઈ બીજા શહેરમાં ભણતી હતી, ત્યારે એક આવું પાત્ર એણે જોયેલું, કે આવા પાત્ર પ્રત્યે આકર્ષાયેલી, એવું એક ત્રીજો કોણ વાર્તામાં હોય એમ હું માનું છું. એટલે એ જાણે મને પોતાને સહેજ ખૂટતું લાગ્યું. પણ અભિમન્યુની બીજી વાર્તાઓ આવી રીતે વાંચવાની મળશે એમ આશા રાખું છું. બિલકુલ, જરૂર મળશે. હમ. થેન્ક યુ પ્રીતિબેન. ખૂબ ખૂબ આભાર. પ્રીતિબેન. હવે જગદીશભાઈ, આપ કઈ કહેવા ઈચ્છો છો? અનમ્યુટ કરો જગદીશભાઈ. જગદીશભાઈ અનમ્યુટ કરો. હા, પણ મારે હજી કંઈ કહું નથી. કુસુમબેન તમે? હા બોલો કુસુમબેન. હાજી, બોલો કુસુમબેન. નમસ્કાર સૌને. શ્રાવણ મહિનો છે અને બધાને એકબીજાને માન આપવાનો અને એકબીજાની ભૂલોને ભૂલી જવાનો આ મહિનો ગણાય છે. આટલા બધાનું મેં સાંભળ્યું વાર્તા માટે શું તમારો મત છે, એટલે મારે કઈ બહુ કહેવા જેવું તો નથી રહેતું, પણ મારું એટલું જ કહેવાનું છે કે ભૂતકાળનું ખાટું મીઠું ભૂત વળગેલું હોય એ ક્યારેય ઉતરતું નથી. એ જ આ વાર્તાનો મને સાર લાગે છે. એનાથી વધારે તો બધા એ જે કહ્યું એ વાત જ સાચી છે, અને વધારેમાં વધારે તો લેખકનો પોતાનો મત હોય એ જ સાચો ગણાય. અસ્તુ. કુસુમબેન, થેન્ક યુ સો મચ. પન્નાબેન બોલે છે કઈ. પન્નાબેન બોલો. મને તો આ મિકી વાર્તા બહુ જ ગમી, અને એમાં નાયકનું નામ જ નથી, એટલે મને એવું લાગ્યું કે હી ઇઝ વેરી ઇન્સિક્યોર, અને મેઘાનું પાત્ર મોડર્ન છે, અને નાયક માનસિક ભારતીય છે, અને લવ ટ્રાયેંગલ છે એ બહુ જ સારી રીતે દર્શાવ્યું છે. અને ફ્લર્ટ કરે છે મેઘા, અને સ્કર્ટ કાઢવાની વાત કરે છે, અને એ પણ ફ્લર્ટિંગ છે. અને મંકોડો એ જુગુપ્સાનું પ્રતીક છે, અને ખિસકોલી એ સેન્સિટિવિટી અને સેન્સિબિલિટીનો પ્રતીક છે એવું માનું છું. અને ઘૂસી જવાનું, અને બુલી એ કોલેજથી જ હતો,
એવું મને લાગે છે. થેન્ક યુ પન્નાબેન. રજનીભાઈ પણ છે, રજનીભાઈ શાહ, એમને કઈ કહેવાનું હોય. સારું, એટલે અભિમન્યુને પહેલા તો અભિનંદન આપી દઉં એક વસ્તુ, અને થોડા તમારી વિરુદ્ધ થાય એ લોકોને પણ સાંભળો, બહુ મજા આવશે. એમાંનો હું એક છું. તમારી ઉંમર પ્રમાણે આજ આવી જ વાર્તા લખાય, એ પણ તમારું ભવિષ્ય જોતો હોય મને ગોળામાં દેખાય છે. પણ સાંભળો, તમે વાર્તા શરૂ કરીને પ્રીતિબેને પકડી પાડ્યું કે આ તરફ જ જવાનું છે. એક સરસ હિન્દી ગઝલો સાંભળો, જગજીતસિંહ સાંભળનારો માણસ, ત્યાંથી તમે પાત્રને સિમ્પથેટિક બનાવ્યું પહેલું જ, અને પછી એને મોડર્ન સ્ત્રી આપી. હવે તમે બેકગ્રાઉન્ડ કેનેડાનું આપી દીધું. પેલા બેને સરસ કહ્યું કે એટલે ટૂંકા વાક્યો તમે ડાયલોગમાં વાપર્યા. તમને સંભળાય છે કે સહેજ સંભળાય જ નહીં? અભિમન્યુ કાન આમ કર્યું એટલે કહું છું. અભિમન્યુ સંભળાય છે, તમારો અવાજ સરસ સંભળાય છે. ના, અભિમન્યુને સંભળાય છે, એના હોઠ હાલતા નથી, એનું ફ્રીઝ થઈ ગયું લાગે છે. ક્યાંક અભિમન્યુ ફ્રીઝ થઈ ગયો છે, જો તો ફ્રીઝ થઈ ગયું છે, પણ એને સંભળાય છે. એ સંભળાય છે. ઓકે, સારું. એટલે હવે આપણે જોઈ લઈએ કે આ ઉંમરે થોડો પેરેનોઇડ થઈ ગયો આ છોકરો. જે ભાઈબંધ આવવાનો છે એના વિશે એને બધું ખબર છે કે એ આવશે એટલે સ્ત્રી વર્ગને કઈ ગયો ભાષા પડી, એ સ્ત્રી વર્ગને ખુશ કરે છે. કોલેજની અંદર આટલા ઉપરાછાપરી કંઈક બધું ઝિગઝેગ થાય છે એટલે હું જરા ચૂકી જાઉં છું, પણ હવે એ સાંભળી રહ્યો છે અને હવે હલનચલન કરી રહ્યો છે, એટલે સાંભળે. વાર્તાને તમે જેમ જેમ એનાલિસિસ કરો ત્યારે એવું ખબર પડે કે આ એક સીધો સાદો છોકરો છે, આવી ગયો છે કેનેડા અહીં ગાડી, અને જગજીતનું ગાયનું સાંભળે છે. હું તો કહું છું કે કાદુ મકરાણેનું મૂવી પણ જોતો હશે. અને આ જે સ્ત્રી છે એ બહુ મોડર્ન બતાવી છે કે અમેરિકા આવી ગઈ છે, પણ છતાંય હિન્દી ગીતો સાંભળનારી છોકરી અહીં આવ્યા પછી એલ્વિસ પ્રેસ્લીને સાંભળે એવી જે અવઢવ સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. હવે એકલો નાયકને જ ખબર છે કે આ જે કોઈ બોલે છે, તમારું કોઈ બીજા બધા બંધ કરી દો માઇક્રોફોન. તો નાયકને જ ખબર છે કે આ જે આવનાર મિકી છે એ ચાલુ છોકરો છે. ચાલુ છોકરો એને તો માપ કાઢેલું જ છે કે આ છોકરો ચાલુ છે. ખરેખર તો એક જરા કઠણ શબ્દો વાપરું છું, પણ આ સાહિત્યિક છે કહેવાય. આ ઠોકણીઓ છે. હી સ્લીપ્સ બાય એની ગર્લ ધેટ યુ ડુ. એ છે, એને ખબર છે કે આ આવીને પોતાના ઘરમાં રહેવાનું છે. પોતાની વાઈફ સાથે જે રાત્રે આલિંગન સાથે સુવાની ટેવ ધરાવતી દંપતી, એ દંપતી છે, એમાં પેલો આવવાનો છે. હી શુડ હેવ પ્રિડિક્ટેડ કે ક્યાંક ગડબડ થવાની છે. અને છોકરીને એનું કેરેક્ટર આપણને ખબર નથી. હમણાં બેને એક જણા રિવ્યુમાં એવું કહ્યું કે આ તો નિર્દોષ છે. નિર્દોષ નથી, સાંભળી લો. એના સબકોન્શિયસ માઇન્ડમાં હોય પણ ખરું કે મારા ડબ્બુ જગજીતસિંહને ચાહનારા છોકરા કરતા પેલો કેટલો હોશિયાર છે. મિકી ઇઝ અ લાઇવલી પર્સન. એને એક પછી એક છોકરીઓ પાડી છે, અને એની સાથે તો અને પછી શું થયું છે કે વાર્તાકાર ધીમે ધીમે બધું ગોઠવણી કરે છે, બધું પેલું કળીઓ ગોઠવતો ને એવી રીતનું. વાર્તાકાર ત્રીજો પુરુષ એક વચન છે એટલે એ ગોઠવી શકે છે, એ ખિસકોલી પણ મૂકી શકે છે, બધું મૂકી શકે છે. અને પછી મેટાફોર તરફ વાર્તાકારને જવાનું નથી. મેટાફોર તો પાછળથી મૂકેલી કડીઓ છે, એમાં હિંગ જડ્યા છે, બધા જેડ બધા મૂક્યા, એ તો પછીથી કર્યા છે. મૂળ વાર્તા તો 3-4 લીટીની છે કે ભાઈબંધ આવ્યો, ભાઈબંધે વાઈફ જોડે સંબંધ કર્યો, વાઈફ થોડી ફિરકી ગઈ સહેજ, ખસી ગઈ સહેજ, અને હવે એ ડાઉટની સાથે પેલો જતો રહ્યો. હવે વાર્તા તો ત્યાંથી શરૂ થઈ. હવે આ બે જણા, આ નાયક કથક અને આ પત્ની, હવે કયા ડાયલોગ ચાલશે આ લોકોના? હવે તો તમારે વકીલની અદાથી કરવું પડશે ને કે હા, પણ તે વખતે તું એબસન્ટ કેમ રહી, તે દિવસે કેમ હવે એબસન્ટ રહી, તે દિવસે જ્યારે હું જતો હતો ત્યારે તું એબસન્ટ રહી. આ ડાયલોગ ત્યાર પછી શરૂ થશે. એટલે વાર્તા આમ મારા હિસાબે જે પ્રીતિએ કહ્યું કે ત્રીજો ખૂણો ખરો ને એ અધૂરો રહી ગયો, આટલું રહી ગયું છે, આવું રહી ગયું. જો
અહીંયા થતું નથી કશું. હવે થશે શું? આના પછીની વાર્તા લો, મિકી પાર્ટ 2. તે વખતે હવે મિકી એબસન્ટ છે અને હવે નાયક અને મેઘા એ બે જણાના ડાયલોગ શરૂ થશે. ત્યાં ખરી વાર્તા શરૂ થશે. કેમ કે પેલો તો જતો રહ્યો. હવે એને બેકગ્રાઉન્ડમાં સરસ અભિમન્યુ કર્યું છે કે પેલાનું થયેલું સગાઈ તૂટી ગઈ, જો આવે તે પહેલા. હવે આ હીરોને તો નાયકને તો બધું ખબર છે કે આવો છે, અને નાયકને તો એ મિકીની એક વાત, જે છોકરી સાથે હું આ જેની સાથે સૂતેલો, એ બધી વાતો ખબર છે એને. કેમ કે પેલો એટલો બધો બડી છે, ઇઝ અ વેરી ફાસ્ટ ફ્રેન્ડ. એ બધું જ કહે કે આ અંશુયા ખરી ને, તું જવા દે ને યાર, અંશુયા તો બુધવારે મળેલા, મેં આવું થયેલું, બધું કરતું હોય. અને પછી આ તો વિસ્કી પીના રહે છે પાછા. એટલે ઓલ ધીસ સેશન્સ એવી રીતની એક માયાજાળ કરી છે કે જાણે કે હરિશ્ચંદ્ર ફસાયો. આ હરિશ્ચંદ્ર નથી ફસાયો, હરિશ્ચંદ્ર અહીંયા ગોથું ખાઈ ગયો, હીરો ગોથું ખાઈ ગયો છે આની અંદર. કેમ કે એને તો એવું કહેવું જોઈએ કે તું ભાઈ એવું કર, હોટલમાં રહે, તું મેરિયટમાં રહે, હું પૈસા હું આપી દઈશ, પણ તું મારી ઘેર નહીં રહેતો યાર. સાલા વસ્તુ, મારી વાઈફના હું વાળ સિંકમાંથી સાફ કરું છું, બ્લોક થાય છે, અચ્છા તારા વાળી વાળ મારે સાફ કરવાના, ત્યાં સુધી હજુ મૂકીને જાય છે ભાઈબંધને. હાઉ ઇઝ ઇટ પોસિબલ? અને આ તો હોશિયાર છોકરો છે, કેનેડા આવ્યો છે, સ્વબળે બહુ ઉપર થયો છે. સો વોટ હેપન્સ ઇઝ કે આવું થાય છે. જો હવે આ તો ઓલ્ડ નજરે નવા છોકરાની વાર્તાની કરું છું. આનું હું તો વિવેચન બી કરતો નથી, હું તો નાટકનો માણસ છું. હવે જુઓ, એક અને અહીંયા હું જ્યારે કંઈક કહું ને ત્યારે માત્ર દલીલ ખાતર કહું છું. આ તારા કરતાં મેં સારું લખ્યું છે એવું મારે કહેવાનો આશય જ નથી. પણ 60 વર્ષ પહેલા મેં એક નાટક લખેલું, નાનું, વિપુલભાઈ સાંભળો, નાનું નાટક, 3 જ જણાનું. એક્ઝેક્ટલી આ સિચ્યુએશન લઈ લો. ખાલી એટલું જ કે હવે અભિમન્યુ કથક તરીકે આવું બોલે છે કે એટલે પેલી જે નાયકની પત્ની અને બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એ 3 જણા ભેગા થાય છે. વાત ચાલે છે. એમાં પછી ઠોકમ ઠોકી કરીને બહુ વાતો કરે છે, ના હું નિર્દોષ છું, ના હમણાં તો મિકીને તો સજ્જે મારા તરફથી આવી દ્રષ્ટિ નથી, મિકીને નથી ને મારે નથી. એટલે પેલો નાયક ખાલી એટલું પૂછે છે, જગજીતસિંહ સાંભળનારો, કે હું એને બોલાવું, તું એની સાથે, હું આ પડદા પાછળ સંતાઈ રહું છું, અને તું એને પૂછ કે તું એને લવ કરે છે અને યુ હેટ મી, તું તારા હસબન્ડથી કંટાળી ગઈ છે અને હવે તું માત્ર નાટક કર અને હું આ ભાઈ સૂતો છું, પડદાની પાછળ ઊભો રહું છું, ચાલ તું એને પૂછ. સાહેબ થાય છે. આજે ત્રિકોણનો જે ત્રીજો ભાગ જે પ્રીતિબેને કહ્યું ને કે છે બાકી રહી ગયો છે, હવે આ અભિમન્યુને માટે ખાસ કહું છું. હવે તમે મિકીને ફરીથી બોલાવો અને તમે એ બેવની નિર્દોષતા સાબિત કરવાનું નાટક કરો, એક નાટક કરો. અને પછી મિકી તો આવે છે અને આ અભિનેત્રી મેઘા પૂછે છે ને કે ભાઈ મેં તો તને આમ ફ્રેન્ડ તરીકે જ માન્યું છે અને આપણે તો બડીઝ છે ને વિસ્કી પીએ છે ને કેવું સરસ છે, તું કેટલો હોશિયાર છે, તારે બધું ખબર પડે છે ને તું તો અહીં ગાડી બેન્ડ બનાવવાનો છે, બધું કરે છે. તો આઈ એમ સો અનહેપી. આ સાલો એટલો બધો ગમાર છે, ગવાર માણસ છે. આ અંબોલ પાલેકર છે. આઈ ડોન્ટ વોન્ટ અંબોલ પાલેકર. તું મારી સાથે પરણીશ? સાહેબ જુઓ, હવે આ વાર્તાનો એક જ લીટીમાં અંત આવે છે. નાટક છે માત્ર કે યસ, તું તો મારા મનમાં કેટલા વર્ષોથી હતી, પણ આ ડાઘુ પરણી ગયો ને, તારો જગદીશસિંહ વાળો પરણી ગયો ને, એટલે બાકી આઈ એમ રેડી રાઈટ નાઉ. વાર્તાનો અંત આવી જાય છે, નાટકનો પણ અંત આવી જાય છે. એવું કશું થાય છે આ વાર્તામાં? તો કે ના, એ ગેપ રહી ગઈ છે, આ ગેપ રહી ગઈ છે અહીં ગાડી. આ ગેપથી જે આ ઉંમરે જે વર્ણનો થઈ શકે એ અભિમન્યુએ બરાબર કર્યા છે. એબ્સોલ્યુટલી આઈ હેડ્સ ઓફ ટુ હિમ. માત્ર વાર્તાનું તત્વમાં એક વસ્તુ કંઈક રહી જાય છે, જ્યારે ત્યાં તમે નીચે ફૂંદડી મૂકો છો ને કે અહીં વાર્તા પતી જાય છે, અથવા તો કૌંસમાં લખો સમાપ્ત, સંપૂર્ણ. આ થતું નથી. બસ મારે ખાલી એટલું જ કહેવું છે. અને આ મેં તો દાખલો એટલા માટે આપ્યો કે 3 પાત્રનું તમારું વાર્તા આવી ગઈ અને મારું નાટક એવું હતું. આ કોઈ હિસાબે કમ્પેરિઝન નહીં સમજતા. હું તો એવું કહું છું કે પેલો ખૂણો, આ જ્યારે વાર્તા હું લોકોને કહેતો હતો કે આવું મારું નાટકમાં કહું, અરે યાર એવું તો ચાલતું હશે, તમે કહી દો પેલો આટલો વિલન કેરેક્ટરને પહેલાં તમે હીરોનું કોટ પહેરાવીને ફેરવ્યો, ધેટ વોઝ નોટ ગુડ. એમ એવી રીતનું અહીંયા શું થયું છે કે
હીરોએ વિલનને કોટ કાઢ્યો, પણ કોટ કાઢ્યા પછી કશું થયું નહીં. હવે જે સ્ત્રી સાથે રોજ આલિંગન કરીને સૂવાનું, એની સાથે હવે શું વર્તાવ થશે એ વાર્તા કરો. અથવા ભાગ બીજો, મિકીનો ભાગ બીજો ક્યારે સરસ થશે? મિકી તરફની વાર્તા લખો, નોટ ડિરેક્ટેડ ફ્રોમ કથક. હું નાયક નથી, જે લોકો નામ શોધી રહ્યા છે, આ હું કોણ છે. નાયકને નામને કોઈ સંબંધ નથી. તમે મિકીની વાર્તા કહો કે હું મારા ફ્રેન્ડ અભિમન્યુ આચાર્યના રૂમે જઉં છું અને એની વાઈફને મને મળવાનું થશે, કે જે વાઈફને મળ્યો નથી. ચાલો, મારો તો 3 મહિનાથી વિવાદ તૂટી ગયો છે. જોઉં તો ખરો કે આઈડિયલ સ્ત્રી કઈ હોઈ શકે, આઈડિયલ વાઈફ કઈ હોઈ શકે. એમ કરીને મિકીને લઈ આવો અને મિકીના એના દ્રષ્ટિબિંદુથી વાર્તા શરૂ કરો. પછી જુઓ, જો તમને તાલાવલી થશે તે વખતે કે ચાલો આ તો મિકી લખે છે હવેના. અને જે જગજીતસિંહ સાંભળનારો ખરો એ બુદ્ધું નથી. જેમને હમણાં એક બેને કહ્યું ને કે એ ઇન્ડિયા, ભદ્રાબેને જ કહ્યું કે ના, ઇન્ડિયાને તમે ડાઉન નહીં કરતા, વિચ ઇઝ ટ્રુ. ડાઉન કર્યા સિવાય આ તો માનવીય વાર્તા છે ને, નથિંગ ટુ ડુ વિથ સંસ્કૃતિ ઓર એનીથિંગ લાઈક દેટ. મને આ તમારી વાર્તા જ્યારે થતી હતી, મને હજુ છેલ્લે થયું કે 3-4 લીટી હજુ આવશે કંઈક અંદર. પણ પછી તો આ વાર્તા સાદી થઈ ગઈ, સાદી વાર્તા થઈ ગઈ. સરસ રીતે થઈ છે, એનું કન્સ્ટ્રક્શન બહુ સરસ રીતે કર્યું છે તમે. અને પછી ઝાડના 2 પામ મૂક્યું ને ખિસકોલી મૂકી, એ બધું ઓલ BS. કારણ કે એ તો બધું પછી મૂક્યું છે સાહેબ તમે. એ તો વાર્તા થઈ, મૂવી પતી ગયું, પછી સંજય લીલા, ભણસાલી લેબોરેટરીમાં બધું મૂકે છે કે આપણે અહીં ગાડી મૂકીએ કશું આની અંદર, અને 2 ગાયને અહીં ગાડી મૂકી દઈએ. એ બધું થાય છે. અને પછી બીજું કેટલુંક તો ત્રાકડો ખોટો રચ્યો છે કે તે જ દિવસે એબસન્ટ રહી ગઈ. એવું શું કામ? અરે પેલો મિકી ટેક્સી કરીને જાય એના ઓફિસની અંદર. કંઈક એવું થાય કે જે ચીલા ચાલુ નથી. ચીલા ચાલુથી પેલો ખસી ગયો ત્યાં ગાડી. એને થયું કે હું તો એકલો પડી ગયો, પેલો તો એના જોબ માટે જાય છે, ભલે રાત્રે આવશે, પણ આ ટાઈમ કેવી રીતે કાઢવાનો? જે એની મૂડી લઈને, જે ઇન્ડિયાથી ટિકિટ લઈને પૈસા લાવેલો ને, એ પૈસામાંથી એ ટેક્સી લઈને જશે એને કામ પર, બાઈના કામ પર. એટલે બાઈ પણ સતી લાગશે, મેઘા પણ સતી લાગશે કે જો ઘરમાં એકલો હતો તો પણ ચાન્સ ના લીધો. મારું પતિ રજનીભાઈ, તમે જે કહ્યું એ વ્યથા પેલા વાળ એના કાઢ્યા કરે છે, એટલે મેં કહ્યું એને કાઢ્યા જ કરવા પડશે, કારણ કે એટલું હવે એના મનમાં એ પેસી ગયું છે અને તમે કહ્યું એ રીતે ત્યાર પછી શું થશે એ જોવા જેવું છે. વાળ કાઢે, it's going to have a long lasting effect. હજુ આપણે અભિપ્રેમ બોલવા નથી દેતા, એટલે આપણે હજુ એને માર કરવું કરાય. લેટ્સ પ્લે હોકી ઓન હિમ. આ વાળ કાઢ્યા ને તે વખતે પણ, હવે આ શબ્દો એટલા માટે મારા મૂકું છું તમે, એ રિયલ મેન વિલ ડ્રાઈવ હિમ આઉટ. આ રિયલ મેન શબ્દ પર બહુ ધ્યાન નહીં દેતા, પણ એટલા માટે કે માણસનો અહમ ગવાય છે. સારું, બૈરીની તો વાળ હું રોજ સાફ કર્યા કરું છું, એનાથી કંઈ કહેવાતું નથી મારે, કે એ તો મને આલિંગન આપીને સૂઈ જાય છે. સો ધેર ઇઝ સમ ગીવ બેક. આ મિકીની સાથે ક્યાં સુવાનું છે? એટલે વોટ હેપન્સ ઇઝ કે એનો ઈગો હર્ટ થાય કે આ સારું હતું, હું ખોટો, અને મેં બોલાવ્યો મારા ઘરે, કંઈક એવું બહાનું કાઢીને એને ઘરમાંથી તગેડી મૂકે. ઇનફેક્ટ પહેલી એ ખરો જો જેન્યુન જીનિયસ હોય ને, એ તો એને પોતાના ઘરે લાવે જ નહીં પહેલા, કેમ કે એની આખી હિસ્ટ્રી ખબર છે. એ એક વસ્તુ કરે છે, એની પાસે બ્લેક ડાયરી છે, બધાનું નામ કહે છે કે જો આ બધું આવું છે. એ શું કામ એવું કરે? એને સિવાય કે એને વાઈફ ઉપર બદલો લેવો, સિવાય કે એને વાઈફ ઉપર બદલો લેવો હોય કે તું મને બહુ હેરાન કરતી હતી, લે આ તારો માતાનો મિકી લઈ આવું છું. સારું, ચલો હવે અભિમાન્યુને સાંભળીએ, બોક્સિંગમાં આવી ગયા. ખૂબ ખૂબ આભાર રજનીભાઈ. પણ અભિમન્યુભાઈ ને સાંભળીએ પહેલા અભિમન્યુભાઈ બધા મુદ્દાઓ નોંધતા હશે, અને હું આશા રાખું છું કે પછી છેલ્લે જયારે એમને પૂછીશું ત્યારે બધી વાત કરશે. પણ એ સિવાય જો કોઈને વાત કરવી હોય, દત્તાબેન પણ છે, વિપુલભાઈ પણ છે, પ્રવીણભાઈ છે, પાર્થ છે, જે કોઈની ઈચ્છા હોય મનમાં કે વાત કરીએ. અને રજનીભાઈએ તો આખો કોર્ટ ખુલ્લો મૂકી દીધો છે. હવે રમવાની મજા પડે એવું છે. એનીવન કેન કમ પ્લે.
હી કેન હેન્ડલ ઇટ. આ છોકરો યંગ છે, એના વિશે મેં બીજું પેપરમાં પહેલાં વાંચ્યું છે. ખાલી શું થયું કે આ બધા બી અહીંયા મહા ખેલાડીઓ છે. પ્રીતિ કઈ ખેલાડી છે, પન્નાબેન બેઠા છે, આ બધા જાલિમ બધા લોકોની સાથે આવી ગયા એટલે ગેમ બિગિન્સ. એવી રીતનું કે ભાઈ આપણે સ્વરક. અનિલભાઈ, મને એટલે લાગે છે સોરી, કે શૈલેષભાઈ અને ગીતાબેન પણ છે, એમને કઈ કેવું હશે. એ તો અભિમન્યુના જીગરી છે બંને પાછું. કેવું કહ્યું એમને, કેવું છે એમને હાથ ઊંચો કર્યો. એટલે હા, બોલ. આરપીએ જે છેલ્લે કીધું ને, સ્પોર્ટ્સ સાથે કમ્પેર કર્યું, એટલે મને એવું લાગ્યું કે હમણાં જે હું આરપીને આઈ એમ ગોઈંગ ટુ કીપ હિમ ઇન ધ સેન્ટર બીકોઝ he elaborated quite a bit કે હેલો, સુનિલ ગાવસ્કર કોમેન્ટ્રી આપતો હોય અને વિરાટે આ શોટ આમ ન મારવો જોઈએ, એની જગ્યાએ આમ કર્યું હોત તો, એ પ્રકારનું આ આપણા વિરાટ પર હમણાં ચાલી રહ્યું એવું છેલ્લી 15-20 મિનિટ મને લાગ્યું. પણ કોઈએ એણે જે લખ્યું છે, એણે જે શોટ માર્યો છે, એની તરફ કોઈ વાત થઈ નહીં, કારણ કે એણે એની રીતે શોટ માર્યો. ગાવસ્કર કે બીજા કોઈની રીતે નથી માર્યો. તો એ વિશે જો કોઈ કે, કારણ હું ને નીતા, અમારે બેનું તો અમે તો ભાવક છીએ. અને વિપુલભાઈ કીધું તેમ અભિમન્યુ ઇઝ વોટ વી હેવ સીન, અને એની નજરેથી ઘણું બધું જોયું, એની સાથેની ચર્ચાઓ, એનું વાંચન અને એ વગેરે વગેરે. સો વી હેવ સીન ઇટ ફ્રોમ હિઝ પોઈન્ટ ઓફ વ્યૂ અ લોટ ઓફ થિંગ્સ. એના જે અહીંયા બધા એકાંકી ને બધા ભજવાયા, હી ઇઝ સો ડિફરન્ટ. સો અગેન મારું પર્સનલી એવું માનવું છે કે આપણે એ કઈ રીતે રમત રમે છે ને એના તરફ નજર કરીએ, મજા પડશે. અનિલભાઈ, તમારે કઈ થેન્ક યુ સો મચ. I have something to add what Shailesh has said. કે we are, of course, શૈલેષે કહી જ દીધું છે એટલે મારે ફરીવાર કહેવાનું જરૂર નથી, ને વિપુલભાઈએ પણ કહ્યું કે we are positively biased menu because અમે એના કેનેડિયન પેરેન્ટ્સ છીએ, એટલે અમારાથી કંઈ પણ બોલીશું તો અમને એ જ કેટેગરીમાં મૂકીને નહીં જોતા. અને I will take a step back and say that માત્ર ભાવક નથી, થોડીક તો સમજ પડે છે. અને અભિમન્યુને આપણે ખરેખર બોલવા દેવો જોઈએ કે પ્લીઝ સે સમથિંગ, બીકોઝ આ વાર્તા એટલી બધી વાર વાંચી છે અને એને મોઢે સાંભળી છે ને એટલી બધી ચર્ચાઓ પણ એની પર કરી છે. તો અભિમન્યુ, યુ મસ્ટ આન્સર મોસ્ટ ઓફ ધ શોર્ટ્સ એન્ડ આઈ એમ શ્યોર યુ હેવ ઓલ ધ આન્સર્સ. પ્લીઝ ગો હેડ. ના, એટલે આઈ વુડ લવ બધા, એટલે આઈ એમ ઓલ ઓપન, આઈ એમ ઇન ધ રિંગ. એટલે હજી પણ જેને I would love to hear thoughts about the story જો બીજા કોઈને શેર કરવા હોય. એટલે પણ મને એમ લાગે છે અભિમન્યુ, તમે બોલો પેલા અનિલભાઈ એક વાર્તાકાર તરીકે, સંચાલક તરીકે એમને જે કહેવાનું હશે એ ઘણું અગત્યનું હશે. બિલકુલ. અનિલભાઈ? ના, એટલે હું રાહ જોઉં છું કે હજુ કોઈને વાત કરવી હોય. શૈલેષભાઈએ હકારાત્મક રીતે પ્રતિભાવ થોડો વ્યક્ત કર્યો, પણ એમણે આટલી બધી વખત વાર્તા સાંભળી છે તો એમને વાર્તા વિશે જો કંઈ કહેવાનું હોય તો એ ભાવક સિવાયના પ્રક્ષેપથી પણ સાંભળવાનું મને ગમશે. એ સિવાય નીરજ પણ છે, નીરજને પણ એકાદ બે વાક્યો બોલવા હોય તો ગમશે, કારણ કે યંગ છોકરાઓ આમાં રસ લે, મને વધારે ગમે. નીરજભાઈ, કઈ તમને કેવું છે? સોરી, મારો અવાજ આવે છે તમને? આવે છે. હવે શરૂ થયો. હા, તો આરપી ની વાત મેં સાંભળી, હવે આટલું બધું એલેબરેટ થઈ ગયું છે પછી શું કહેવું એમ. પણ એક વસ્તુ એ કહું કે મને નાયક જોડે સહાનુભૂતિ છે ને, એની માનસિકતા પણ હું સમજી શકું છું. એ એવી રીતે કે 1983 એક મૂવી હતી કથા કરીને, કોઈએ જોઈ હશે. એમાં છે ને પેલો
નસરુદ્દીન શાહ છે ને આ નાયક જેવો છે, અને પેલો સામે બીજો જે નામ હવે મને અત્યારે એકદમ ફારૂક શેખ છે કદાચ, એકદમ ફ્લેમ્બોયન્ટ છે. તો જે તમારો બુલી હોય એને ઇગ્નોર કરવો એટલું ઇઝી હોતું નથી. એ એક વાત છે. એ જેણે જે બુલી થયા હશે સ્કૂલમાં કોલેજમાં એને સમજાશે એ વસ્તુને કે અંદરથી અણગમો છે, અંદરથી ઈચ્છતો નથી કે મારા ઘરે આવે. જે રિયલ મેનની આરપી વાત કરે છે ને એની જોડે હું સહેમત નથી થતો. રિયલ મેન એટલે શું એમ એ પેલું પિતૃસત્તાકમાં જતા હોઈએ આપણે તો એ અલગ વાત છે, પણ એ રીતે હું સંમત નથી થતો. એવી રીતે કોઈ વ્યક્તિ તમારી પર ચડી આવે જે તમારો બોલી હતો, અથવા તો તમે એને ઇગ્નોર નથી કરી શકતા, એ તમને અંદરથી ઈચ્છતા નથી, તમને એનો અણગમો છે પણ તમે એને ના પણ પાડી શકતા નથી, એ તમારી એક મજબૂરી. એટલે એ નાયકની જે ઇનસિક્યોરિટીઝ છે એ બહુ સારી રીતે અંદર આવી છે વાર્તામાં, મને એવું લાગે છે. આ મારો અંગત મંતવ્ય છે. પણ હું રિયલ મેન વુડ નોટ લેટ હિમ ઇન એ વાત જોડે હું પૂરી રીતે સહેમત નથી થતો. ઉપરથી મને આ વધારે રીતે રિલેટ થઈ શકું છું વાર્તાને, કે એવું હોય ખરા સંજોગોમાં તો તમે તમારા બોલીને એટલા ઇઝીલી ઇગ્નોર નથી કરી શકતા. એની પત્ની જયારે એને પૂછે છે કે વાત તો કરવી હતી, તો એ પણ એવું જ કહે છે કે તું તો જાણે છે ને એને. એટલે યુ ડોન્ટ વોન્ટ હિમ ટુ બી ઇન યોર હાઉસ, પણ એ તમે એને ઇગ્નોર કરી શકો એ પણ એક ના પાડવાની પણ શક્તિ અંદરથી નથી આવતી એમ ઇઝીલી. જો આવી શક્તિ હોત તો એ આ પરિસ્થિતિમાં જ ન હોત, તો પછી વાર્તાનો ક્યાં જરૂરત હતી. બસ આટલું જ. થેન્ક યુ. ખૂબ સરસ વિરાટભાઈ, બહુ સરસ વાત કરી તમે. બીજા કોઈને કંઈ કહેવું છે? મારે એક વાત કહેવી છે. જસ્ટ વન થિંગ કે મને એવું લાગ્યું કે બરોબર છે, આપણે બધા વાર્તાને અભિમન્યુને તાવવા બેઠા છીએ, બરોબર છે, પણ આપણે બધા આપણા પોતાના ચશ્મા પહેરીને કે મને આટલું ખબર છે એ પ્રમાણે અભિમન્યુની વાર્તા ક્યાં ફિટ થઈ રહી છે એ આપણે જોઈ રહ્યા છે. આઈ વુડ સે કે જો આપણે આંખ કાન ખુલ્લા રાખીને સાંભળીએ તો કદાચ કંઈક નવા વિચારો કે નવી વાતો કે કોઈક જુદી રીતે, કારણ કે મેં આ વાર્તા સાંભળી ટોટલી ઓબ્જેક્ટિવલી કહું તો પહેલી વાર વાંચી, અને એટલા બધા આ બધા કલ્પનો એણે મૂક્યા છે, એટલા બધા પ્રતીકો મૂક્યા છે, પણ એ પ્રતીકો મૂક્યા હોય એવું મને નથી લાગતું. મને એવું લાગે છે કે એનાથી એ વાર્તા વધારે સમજાય છે. અને ઇફ આઈ એમ નોટ રોંગ અભિમન્યુ, યુ મે કરેક્ટ મી, પણ કદાચ મેં મારી સાંભળવામાં કે વાંચવામાં ભૂલ હોય કે કોઈ જગ્યાએ પત્ની છે એની એવું આવતું જ નથી, અને મેઘા પેલાની પત્ની છે એવું આવ્યું છે તો કદાચ મેં મિસ કર્યું હોય. અને આઈ થિંક એક બહુ જ મોટો મુદ્દો આમાં છે કે જે નાયક અને મિકીનો સંબંધ એટલે માત્ર બોલી જ છે કે ઇઝ ઇટ બિયોન્ડ દેટ? આઈ ડોન્ટ નો વેધર ધીસ ફોરમ ઇઝ will accept that point or not, પણ ખરેખર એ મુદ્દો છે કે is it beyond that, just bully છે કે is it some kind of homosexuality you are trying to explain here? અભિમન્યુભાઈ, એ મુદ્દો પણ મને લાગે છે આપ નોંધી રહ્યા હશો. અનિલભાઈ, બીજો એક મુદ્દો મારા મનમાં ઉછળે છે, અને તે દેશથી આવેલી પ્રજા જે કદાચ સામંતવાદી કે જૂનવાણી સમાજમાંથી આવીને ઉછળીને સીધી પરદેશના ખુલ્લા વાતાવરણમાં આવે છે, ત્યારે જે ગળમથલ કે મુશ્કેલીઓ ઊભી થાય છે એનું પ્રતીક પણ અહીં જોઈ શકાય. ઘણી બધી રીતે અભિમન્યુએ બહુ સારા પ્રમાણમાં આ મુદ્દાઓને એક વાર્તાના માધ્યમથી બહુ સારી રીતે છેડી બતાવી છે. આપની વાત બિલકુલ સાચી છે. કોઈને હજુ વાત કરવી છે કે પછી હું વાત કરું અને પછી અભિમન્યુભાઈને વિનંતી કરું વાત કરવા માટે? I think you go ahead, કારણ કે time is. મારો અવાજ આવે છે? હા પાર્થ, બોલો. અવાજ આવે છે. સોરી, માફ કરજો, હું કામે જઈ રહ્યો છું એટલે કેમેરો હું ચાલુ નહીં કરી શકું. પણ મારે વિપુલભાઈએ જે વાત કરી એનો છેડો પકડીને આગળ વાત કરવી છે. પહેલા તો અભિમન્યુભાઈને ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ વાર્તા લખી છે. વિદેશ જઈ વસતા મારા જેવા અભિમન્યુભાઈ જેવા કે વાર્તા જે નાયક છે એના જેવા લોકો માટે જે ઇનસિક્યોરિટી હોય છે ને, દરેક ક્ષેત્રે ઇનસિક્યોરિટી હોય છે, અને એ ઇનસિક્યોરિટી આ વાર્તાનું બહુ મને ગમેલું તત્વ લાગે છે.
એટલે મિકીના આવવાથી એ ઇન્સિક્યોરિટી નીકળી આવે છે. અને તમે જુઓ તો શરૂઆતમાં જે નાયક છે એ લાઉડ નથી. એ જે લાઉડનેસ પાછળથી આપણને દેખાય છે મેઘા પ્રત્યેના એના વલણમાં, એ લગભગપણામાં જીવતો નાયક છે એમ. અને એ જે એની ઇનસિક્યોરિટીઝ છે, એ ઇનસિક્યોરિટીઝ એને ક્યાંક ને ક્યાંક લાઉડ બનાવે છે, એનું લાઉડ બિહેવિયર બહાર લાવે છે. અને એની સાથે સાથે ડેફિનેટલી જે સામંતી મૂલ્યો કે ફ્યુડલ હેંગઓવર્સ આપણે જે કહીએ, એ પણ એની સાથે સાથે બહાર નીકળે જ છે એના જેસ્ચરમાં. ચાહે એ એની પત્ની કે એના જીવનસાથી પર હાથ ઉઠાવવાની વાત હોય, એના પર બળજબરી કરવાની વાત, માફ કરજો, પણ એ જેસ્ચર્સમાં એ સામંતી મૂલ્યો ચોક્કસ છલકાતા દેખાય જ છે. અને બહુ સરસ રીતે લખાઈ છે વાર્તા, અને મેં ખરેખર ખૂબ માણી. અને મારી દ્રષ્ટિએ જે ઇનસિક્યોરિટી એ બહુ મહત્વનું તત્વ મને લાગ્યું આખી વાર્તામાં. થેન્ક યુ અભિમન્યુભાઈ. થેન્ક યુ. થેન્ક યુ પાર્થ. હવે કોઈને વાત કરવી છે? મારે 2-4 વાત કરવી છે, અને પછી અભિમન્યુભાઈને કહીશું કે એ પોતાનું જે કઈ વાત કરવી છે ખુલ્લા મને કરશે. તો વાર્તા મને તો ખૂબ ગમી છે, કારણ કે આ વાર્તા હું જ્યારે વાંચતો હતો ત્યારે મારા એક મિત્ર છે રમેશ દવે, એમણે એક વાર્તા રજનીભાઈ લખી છે. એ વાર્તાનું નામ છે શબવત. અને એ શબવત વાર્તામાં એના કથા વસ્તુમાં લાંબો નહીં જવું, પણ એક પતિ એની પત્નીને મજબૂર કરે છે પોતાના બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે. અને ત્યારે પત્ની પરાણે જાય છે, અને પછી એ નક્કી કરે છે કે હું ત્યાં જઈને શું કરીશ. અને એ નક્કી કરે છે કે હું મળદું બની જઈશ, અને એના બોસને જે કરવું હોય એ કરે. આઈ વિલ બી લાઈક અ ડેડ બોડી, શબવત બની જઈશ. પણ પછી એ આખો ક્રમ ઊંધો બની જાય છે. એ કશોક એવો અનુભવ લઈને એ સ્ત્રી પાછી આવે છે, અને પછી જ્યારે પતિ સાથે એને સુવાનું થાય છે, ત્યારે એક સ્થિતિ એ પ્રકારની આવે છે કે ત્યારે શબવત બની જાય છે. એ વાર્તા આખી વાંચો તો સમજાય એ પ્રકારની છે. તો અહીંયા મેઘા એવું કહે છે કે કઈ વાંધો નહીં, ભલે આવશે તો એક ફર્નિચરની જેમ ઘરમાં પડ્યો રહેશે. તો વાર્તાના આરંભે મિકી આવવાનો છે ત્યારે એને એક ફર્નિચરનો ટુકડો માનીને રાખવાનો છે, અને વાર્તાને અંતે જ્યારે નાયક જુએ છે ત્યારે નાયકને એવું લાગે છે આ ફર્નિચર વાળું. મારી પાસે જો હોય તો હું વાંચું એ વાક્ય મિકીનું. હા, એનો અંત આપણે જોઈશું તો દેખાય છે, એમાં લખ્યું છે એમણે. એ દેખાતો બંધ થયો. હા, મિકીનું જાણે મારા માટે અસ્તિત્વ જ નહોતું રહ્યું. તેના શબ્દો જાણે મારા કાન પર અથડાઈને ખરી પડ્યા. ફર્નિચર સામે જોઈએ એમ હું એની સામે જોઈ રહ્યો. તો વાર્તામાં રજનીભાઈ એવું છે, હું એવું માનું છું કે કથા વસ્તુ જેટલું અગત્યનું છે એટલી જ અગત્યના પ્રતીકો. અને છે ગોવાળણીથી તમે શરૂ કરો. તમે ગોવાળણીમાં પણ આધુનિક વાર્તામાં જે કંઈ છે એ બધું જ ગોવાળણીમાં પણ છે. અને હું એને ગોવાળણીને સુરેશભાઈએ લખેલી આધુનિક વાર્તાથી સહેજ પણ ઓછી ગણતો નથી. તમે જો એને ઝીણવટથી તપાસશો તો તમને ખબર પડશે કે એક લક્ષણો એમાં તમને જોવા મળે છે. તો એ જે પ્રતીક કલ્પનો અને આજુબાજુના વાતાવરણને રચીને વાર્તામાં સર્જકને અંદર ઊંડો ઉતરતો અને સર્જકના ચિત્તમાં એક આખી વાર્તા જાગવી ચાલવી, એ જે પ્રક્રિયા અભિમન્યુએ કરી છે. અને એની અંદર એમણે ખિસકોલી, પહેલું છે બે ટટાર ઝાડ, એક ઝાડ ટટાર, એક નમેલું, અને વચ્ચે પેલી મેઘા બિલ્ડિંગ જેવી. એ એક પ્રતીકને તમે જુઓ. એટલે ટટાર ઝાડની અને નમેલા ઝાડની વચ્ચે પછી પરસેવાની જેમ નીતરતો બરફ, ઝાડ પરથી નીતરતો બરફ, મેઘાના સ્વભાવને અને ખિસકોલીને અને અભિમન્યુની અંદેશા, અભિમન્યુ સોરી નાયકના અંદેશા
એટલે અભિમન્યુ જ ને, આમ તો નેરેટર ઇઝ હી હિમસેલ્ફ ઇઝ નેરેટર, પણ એ જે બધા એમણે જે રીતે મૂક્યા છે, એટલે નાયકના મનમાં ચાલતા ઈર્ષ્યા, ડર, શંકા, સંકોચ, ગુસ્સો અને લાચારી, આટલી વસ્તુઓ એમણે જે મૂકી છે, અને એ એમણે મંકોડો, બરફ, વૃક્ષો, ખિસકોલી, ઠંડુ વાતાવરણ અને નાયકની મનોસ્થિતિ, એનાથી જે જક્સ્ટાપોઝ કર્યું છે, અને એનાથી જે રીતે વાર્તા નિખરી આવી છે, એ રીતે પણ આપણે જોઈએ તો આપણને ગમે એવી છે. કારણ કે આપણને જ્યારે મંદિરો જોવા જઈએ છીએ આપણે, ત્યારે આપણને ખબર હોય છે કે મંદિરોમાં આપણે સ્તંભો પર અને ઘુમ્મટોમાં અને આજુબાજુ કરેલી મીનાકારી જોવા જઈએ છીએ. ઘરોની બહાર કઠેડા બનાવીએ છીએ ત્યારે જૂના ઘરોના ટોડલા, સ્તંભો, કઠેડા એ બધા પરની મીનાકારીમાં આપણને એટલો જ ઊંડો રસ પડે છે. અને જેમ ચેખોવ કહે છે ને, એમ કે માત્ર કથા વસ્તુ નહીં, કથા વસ્તુ સિવાય ભાષા કર્મથી, વાતાવરણથી સર્જકના ચિત્તમાં ચાલતી વાર્તા એ પણ એક અલગ પ્રકારની વાર્તા હોય છે. બસ અભિમન્યુભાઈ, મને વાર્તા ગમી છે. થેન્ક યુ સો મચ. હવે આપણે અભિમન્યુભાઈને કહીએ. થેન્ક યુ સો મચ. મિત્રો, હું 2 મિનિટ લઈશ, હું પાણી વાણી પી લઉં. મેં બધા જ મુદ્દા નોંધી લીધા છે, એટલે 2 મિનિટમાં આઈ વિલ બી બેક. અનિલભાઈ સરસ વાત કરી. આ તો અભિમન્યુ આવે ત્યાં સુધી વોઇડ ફીલ કરવા, વોઇડ તો નહીં, પણ જે મેં કીધું એ that's exactly what I was expecting. જે કોઈ વિશ્લેષણ કરે કે એમ, તો આ એક્સલન્ટ. થેન્ક યુ વેરી મચ. અભિમન્યુભાઈ ગયા છે ત્યાં સુધી જરાક કંઈ કહી શકું? પ્લીઝ ગો હેડ. આ વાર્તા જ જોકે એમણે માત્ર સ્ત્રી અને પુરુષ તરીકેની જે હોય એમાં જે ભાવો તેને જ રજૂ કર્યા, પણ આ ઈર્ષ્યાનો ભાવ કોઈ પણ સંબંધમાં આવી શકે છે. માં ધારો કે એનું બાળક કોઈ બીજી માને વધારે ચાહતું હોય એવું જ્યારે લાગે તો એને તકલીફ થાય. તે જ રીતે બાળકને એમ લાગે કે મારી માને માટે પેલું વધારે મહત્વનું છે તો એને તકલીફ થાય. તો એ જ વાત આપણે એ સમજવાની છે કે એની ઉપર આપણે કઈ રીતે ઉઠી શકીએ, કારણ કે જે અંદરનો પ્રેમ છે એ તો જુદો જ છે. એટલે મને એવું લાગે છે કદાચ આ વાર્તામાં એવું આવશે કે ધીમે રહીને કે ભાઈ અંદરથી આપણે શું કરીએ છીએ. બરાબર છે કે આવા થોડા રિએક્શન્સ આવ્યા, પણ કદાચ ખરેખર જોતા એ માત્ર ઉપરનું સુપરફિશિયલ ભાવ હોય, અને ધીરે ધીરે અંદરથી પોતાની એકબીજાને ખરેખર એકબીજાને સમજી શક્યા છે એ વાત આવી શકે. થેન્ક યુ. એ તો જે સમજણ હોય ને દત્તાબેન તો જ આવે, નહીં તો પછી પેલી જે અદેખાઈ હોય એનો જે વિક્ષા કરે. અભિમન્યુ આવી ગયા છે. યસ, થેન્ક યુ સો મચ. તમારા સૌનો આભાર. ખૂબ સરસ રીતે તમે વાર્તા માણી, એના વિશે વાત કરી, એને ખોલી આપી, એને ક્રિટિસાઇઝ કરી, પણ મને બહુ મજા પડી છે. એટલે થેન્ક યુ સો મચ. ઇટ હેઝ બીન અ પ્રિવિલેજ. વિપુલભાઈ, અનિલભાઈ, ફરી એકવાર. તો ભદ્રાબેન, બહુ સરસ રીતે તમે વાતો ખોલી આપી. એક જે તમારો મુદ્દો હતો કે ભારત અભણ દેશ છે, એટલે એ તો પાત્રના મુખ્ય આવે છે. હું એઝ અ રાઇટર એવું નથી કહેતો. જે પાત્ર છે મિકી, એ એવું બોલે છે એક જગ્યાએ કે ભારત જેવા અભણ દેશમાં અંગ્રેજી મ્યુઝિકનું ભવિષ્ય શું. તો એઝ અ મ્યુઝિશિયન એ એનું ફ્રસ્ટ્રેશન છે, કેમ કે એને સક્સેસ મળી નથી રહી, કારણ કે ભારતમાં હજી રિજનલ ભાષાઓમાં મ્યુઝિક વધારે લોકો સાંભળતા હોય છે. હવે લેન્ડસ્કેપ બદલાઈ રહ્યો છે, તો એ પાત્રના મુખે એ વાત છે. તો આપણે વાર્તામાં જે લોકો પણ વાર્તા કે નાટક લખતા હોય એ જાણે છે કે પાત્રની ભાષાને વફાદાર રહેવાનું હોય. પાત્ર જે પ્રમાણે વાત કરે અથવા તો પાત્ર જેવું વિચારે એ આપણે લખવાનું હોય. આપણે આપણા વિચારો
એટલે હું એવું માનતો હોય કે ભારત બહુ જ વિકસિત દેશ છે, છતાંય મારે એવું લખવું ના જોઈએ જો પાત્ર એવું ના માનતું હોય. એટલે એટલે એને તમે એ કોન્ટેક્સ્ટમાં એ વાક્યને તમારે જોવું રહ્યું. અચ્છા. હા. પછી નીતાબેનનો જે મુદ્દો છે હોમોસેક્સ્યુઆલિટી વાળો, તો ઇટ ઇઝ અ ગ્રેટ રીડિંગ. મારા મનમાં એવું નહોતું, પણ ઇફ યુ કેન રીડ ધ સ્ટોરી ધેટ વે, ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ રીડિંગ. એ રીતે પણ જોઈ શકાય, કેમ નહીં. એટલે આમાં કોઈ લેખકનો વર્ડ ફાઇનલ હોય એવું હોતું નથી, એટલીસ્ટ હું એવું નથી માનતો. આપણે બધા જ જ્યારે વાંચતા હોઈએ છીએ તો મોટા ભાગે, આજે તો હું છું હાજર, પણ મોટા ભાગે એવું બનતું હોય છે કે લેખકનો એક્સેસ આપણી પાસે નથી હોતો. મારે કોઈ હેમિંગ્વેની વાર્તા વાંચવી હોય તો હું કઈ હેમિંગ્વેને પૂછવા નથી જવાનો કે ભાઈ તે શું વિચારીને લખેલું. હું તો મને જે લાગશે અથવા હું મારું જે રીતે રીડિંગ કરીશ એ મને મળશે. તો એ રીતે જો તમને એવું મળતું હોય વાર્તામાંથી કે there is a sexual tension even between two men, નાયક અને મિકી, તો that is a great reading. એટલે મને એ વાતનો બહુ આનંદ છે કે એવી શક્યતાઓ પણ છે વાર્તામાં જે મેં વિચારી પણ નહોતી, અને છતાં તમે એને પામી શક્યા છો. તો એ રીતે ઇટ ઇઝ ગ્રેટ. આવા અલગ ખૂણેથી કોઈ વાર્તાને જોઈ શકે જે મારા મનમાં પણ ના હોય, ત્યારે મને બહુ જ એ વાતનો આનંદ થતો હોય છે કે then it means કે વાર્તા મને અતિક્રમી ગઈ. મેં જે વિચાર્યું એનાથી એ કંઈક વધારે બની ગઈ, અને એટલે તમે એમાંથી એ બધું શોધી શક્યા છો. તો પછી એટલે બીજું, રજનીભાઈ તમે જે કીધેલું કે આ મારી ઉંમર પ્રમાણે વર્ણન બહુ સરસ છે. એટલે મારે તમને પૂછવું છે કે આ હું 60 વર્ષનો હોત અને આ મેં આ રીતે લખેલું હોત તો તમને ના ગમે એવી વાત છે? કેમ કે એવું ઉંમરના કન્સેશન્સ એ રીતે ના આપવા જોઈએ. ઇટ ઇઝ અ વેરી પેટર્નલિસ્ટિક એટીટ્યુડ. તો હું કોઈ પણ ઉંમરનો હોય, 14નો હોય, 30નો હોય કે 60નો હોય, તમને વાર્તાના કારણે ગમવી જોઈએ અથવા ના ગમવી જોઈએ, મારી ઉંમરના કારણે નહીં. એટલે તો એ એક મુદ્દો મારે તમને કહેવું હતું કે મારી ઉંમર પર ના જશો. અને નાટક એટલે જે ત્રીજો ખૂણો, એ વાત 2-3 વાર આવી. તો એટલે એ થઈ શકે. એક મેં એવી વાર્તા કરેલી જેમાં પણ આ રીતે 3 પાત્રો હોય છે. મારો પ્રથમ વાર્તા સંગ્રહ જે છે પડછાયાઓ વચ્ચે, એમાં ઓછાયો નામની વાર્તા છે, અને એમાં 3 પાત્રો છે અને 3ય પાત્રોના મુખ્ય વાર્તા કહેવાય. એટલે તમને 3ય સાઈડ, એટલે 3ય ખૂણા મળે છે. એટલે એ એક્સપેરિમેન્ટ હું ઓલરેડી કરી ચૂકેલો. જ્યારે મિકી હું લખતો હતો ત્યારે એ થઈ ગયેલું મારા માટે. ઇટ વોઝ ડન. એટલે જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે ઘણીવાર વી ઓલ્સો વોન્ટ ટુ ડુ સમથિંગ વી હેવન્ટ ડન બિફોર. લેખક તરીકે આપણે જે ના કરેલું હોય એવા પ્રદેશોમાં જવું પણ આપણને ગમતું હોય છે. ઇટ ઇઝ અ ગુડ ચેલેન્જ. તો એ રીતે આ વાર્તામાં મારો પર્ટિક્યુલર જે મોટિવ હતો, એટલે મારે શું કરવા મેં મિકી લખી, તો એક તો કે એ જે જૂનું એરિસ્ટોટલનું સ્ટ્રક્ચર છે કે રાઇઝિંગ એક્શન, ક્લાઇમેક્સ, ફોલિંગ એક્શન, એ જેને પણ એનો ખ્યાલ હોય, તો એ જે સ્ટ્રક્ચર જે બહુ જ ઓલ્ડ સ્કૂલ સ્ટ્રક્ચર કહેવાય કે એક પરિસ્થિતિ છે, કંઈક થાય છે અને પરિસ્થિતિ બદલાઈ જાય છે આ જે 3 બ્લોક્સમાં. તો આમાં શું છે કે એક યુગલ છે, મિકી આવે છે અને યુગલનો સંબંધ બદલાઈ જાય છે. તો આટલી સિમ્પલ વાત હતી મારા મનમાં કે આ સ્ટ્રક્ચર હું કેવી રીતે ફોલો કરી શકું એક ટૂંકી વાર્તામાં. એરિસ્ટોટલનું સ્ટ્રક્ચર હતું એ તો નાટક માટેનું હતું, એ તો એક 5 અંકના નાટક માટે એની આખી વાત હતી. પણ મારે એને 10 કે 12 પૃષ્ઠોની વાર્તામાં જો મારે એ કરવું હોય, એને કમ્પ્રેસ કરવું હોય સ્ટ્રક્ચરને, તો હું કેવી રીતે કરું? તો એક્ઝેક્ટલી મિડ પોઈન્ટ પર તમે જોશો કે
એક પ્રકારનો શિફ્ટ આવે છે વાર્તામાં. એટલે તો મારા આવા બધા મોટિવેશન હતા કે આમાં હું સ્ટ્રક્ચરની રીતે કેવી રીતે જાતને ચેલેન્જ કરી શકું. જે નાટક માટેનું મોટું સ્ટ્રક્ચર છે અને વાર્તાના 10 પૃષ્ઠોના પેલામાં ફલક પર કેવી રીતે હું લાવી શકું. તો આ બધી વસ્તુઓમાં મને રસ હતો. અને અનિલભાઈએ બહુ સરસ વાર્તાને ખોલી આપી. અનિલભાઈ ની વાર્તાઓ હું બહુ વાંચતો, એટલે મેં એમને પહેલા કીધેલું સવ્ય અપસવ્યની વાર્તાઓ એમની જે છે, અને એ 3 વાર્તાકારોને મેં સાથે વાંચેલા. એટલે બિપિન પટેલ, કિરીટ દુધાત અને અનિલ વ્યાસ એ સમય સાથે એ લોકો મિત્રો પણ છે. તો એમની વાર્તાકાર તરીકેની એમની દ્રષ્ટિ આ વાર્તાને તમારા બધા સામે એમણે સરસ ખોલી આપી કે એમાં પ્રતીકો પણ છે. એટલે ખિસકોલીઓ છે, ટટ્ટાર ઝાડ છે, એક નમેલું છે. તો આ બધું જ છે જે વાર્તા બનાવે છે. એટલે કથા વસ્તુ તો હરીફરીને 5 છે. એટલે તમે કંઈ બી લખશો આ 5ની આસપાસ જ તમારે ફરવાનું છે. તો પ્લોટ ઇઝ યુઝલેસ આમ જો તો લેખક માટે. એટલે ઇવેન્ચ્યુઅલી તમે વાત કરશો તો આવી કોઈ લવની ઇનસિક્યોરિટી નહીં કરશો, ડેથ નહીં કરશો. બહુ મુદ્દાઓ હોતા નથી લેખકો પાસે. એટલે જે મુદ્દાઓ છે એક્ઝિસ્ટિંગ 4-5 જે બધા જ રિલેટ કરે છે, એને તમારી રીતે તમારા ભાષાકર્મથી કે તમારી સ્ટાઇલથી, તમારા વોઇસથી તમે એને એ મુદ્દાને પોતાનો કેવી રીતે બનાવી શકો. એ જ છે આખો ખેલ. એ છે આઈ થિંક. તો શબ્દ લખી રમેશ દવે. એવી ઘણી વાર્તાઓ, આવી જ એક વાર્તા સુમન શાહની છોટું કરીને છે. આવી જે કિરીટ દુધાતની અમુક વાર્તાઓ છે લવ ટ્રાયંગલ વાળી. તો આવી તો કેટલી વાર્તાઓ. એટલે આપણે ગણવા બેસીએ ગુજરાતી સાહિત્યમાં જ બહુ જ મળશે. તો આવો જે મુદ્દો છે એને હું મારો મુદ્દો કેવી રીતે બનાવી શકું, એને હું મારી વાત કેવી રીતે બનાવી શકું, એ એક ચેલેન્જ હતી. અને આ બધું મને હેલ્પ કરતું હતું એમાં ભાષાકરણને એ જે પ્રતીકો છે. અને પ્રતીકોમાં પણ એક વસ્તુ હું લખતા લખતા જે શીખો છું. જૂની વાર્તા છે મારી, લગભગ પણ વાર્તા સંગ્રહમાં, અને એમાં પાછળ મેં એની પ્રક્રિયાની વાત કરેલી. તો એમાં બિલાડી એક આવે છે અને પ્રતીક. તો એમાં લોકો મને પૂછતા હતા કે આ પ્રતીક બિલાડી શું કરે છે અહીંયા, પ્રતીક શેનું પ્રતીક છે. અને મને એક્ઝેક્ટલી ખબર નહોતી. મને બસ એ બહુ સ્ટ્રોંગ ઇમેજ લાગેલી. એટલે પ્રતીકોમાં હું એક વસ્તુ શીખો છું કે બહુ નક્કી કરીને તમે પ્રતીકો નાખી દો કે આ ઘડિયાળ છે આનું પ્રતીક, બંધ પડેલી ઘડિયાળ એટલે થંભી ગયેલો સમય, કે એવું બધું જે સીધા સમીકરણો હોય છે એ બહુ કામ નથી આવતા. એ બહુ કૃતક લાગે છે. એટલે ખરેખર જો પ્રતીકની ક્ષમતા તમારે વધારવી હોય અથવા એની પોસિબિલિટીઝ વધારવી હોય તો ગો વિથ અ સ્ટ્રોંગ ઇમેજ. જે વાર્તાનો જ એક ઓર્ગેનિક ભાગ હોય. એટલે આમાં એવી સ્ટ્રોંગ ઇમેજ જે મને મળી કે વાતાવરણમાંથી, જેમ કે ઝાડ છે તો એને તમે ઇન્ટરપ્રેટ કર્યા વગર પણ ઝાડ તરીકે જોઈ શકો. પણ પ્રતીકાત્મક ક્ષમતા એને તમે જો એને વાંચી શકો તો મળશે. પણ ધારો કે તમારે એમાં પ્રતીક ના શોધવું હોય તો એ ઝાડ તો રહેશે જ. તો એ રીતે એક વાર્તાનો ઓર્ગેનિક ભાગ બનીને આવે છે, એક બહુ સ્ટ્રોંગ વિઝ્યુઅલ બનીને આવે છે. ખિસકોલી છે તો એ પણ એવું જ છે કે બહુ સ્ટ્રોંગ વિઝ્યુઅલ બનીને આવે છે. તો એ રીતે આઈ થિંક પ્રતીકો વિશે હું વિચારતો થયો છું. મને એનો બહુ ફાયદો થયો છે. આવી એક લખતા લખતા ઘણી સમજો આવતી હોય છે. તો એ રીતે આ પ્રતીક નો કેવી રીતે સરસ ઉપયોગ કરવો એ પણ મને લખતા લખતા સમજ આવી છે. અને સમજ આવી છે એટલે દરેક વખતે હું એમાં સફળ થઉં છું એવું પણ નથી. ઊંધે માથે પછડાટ ખવાતી જ હોય છે. આપણે ગમે એટલું શીખી જઈએ, પણ વાર્તા વિલ કીપ ચેલેન્જિંગ યુ એટ એવરી સ્ટેપ. તો પણ આ વાર્તામાં આઈ થિંક મોર ઓર લેસ આઈ હેવ હિટ ઇટ. તો આ હતું મારી સાઈડથી. આઈ ડોન્ટ નો મેં બધા જ મુદ્દાઓ આવરી લીધા કે બધાને. પણ ત્રીજા ખૂણાની જે વાત છે તો એ થઈ શકે, પણ એ
આ પર્ટિક્યુલર વાર્તામાં મારે એ નહોતી કરવી. કદાચ એના લીધે તમને બાકી બે કેરેક્ટર્સ છે, મિકી અને મેઘા, એમનો વ્યૂ વધારે સ્ટ્રોંગલી મળી શકે. દેટ ઇઝ પોસિબલ. પણ આમાં તો આ નાયક છે, એની સાયકોલોજી, એની કાવર્ડાઈસ, એક ભીરુ પ્રકૃતિનો માણસ છે જે બુલી થયો છે અને એ ના નથી પાડી શકતો. એટલે એ સેન્સમાં એ પીડિત છે એ રીતે, અને છતાં ઇન્સિક્યોર છે, અને પોતે પણ પાછો બહુ, એટલે આમાં કોઈ દૂધે ધોયેલું પાત્ર નથી. આઈ થિંક આ વાર્તામાં મિકી પણ નથી, મેઘા પણ નથી, નાયક પણ નથી, અને દે આર ઓલ વીક ઇન ધેર ઓન વેઝ. એટલે એ સેન્સમાં આ પર્ટિક્યુલર જે કથક છે, કથક નાયક, એની વીકનેસ આખી બહાર આવે આપની સામે, એવો પ્રયત્ન હતો. અને કેન યુ પ્લીઝ એલાબરેટ ધ મીનિંગ્સ ઓફ ધ સિમ્બલ્સ ફ્રોમ યોર વ્યૂ પોઈન્ટ? હા, એ જ મેં વાત કરી. દત્તા શાહ મને પૂછે છે. તો સિમ્બલ્સનો મારા મનમાં કોઈ મીનિંગ હોતો નથી. એઝ આઈ સેડ, કે જ્યારે મીનિંગ રાખીને તમે સિમ્બલ્સ યુઝ કરો છો ત્યારે એ સિમ્બલની શક્યતાઓ તમે બંધ કરી દો છો. એટલે આમાં ખિસકોલીઓ કે ઝાડનો કોઈ પ્રતીકનો અર્થ મારા મનમાં નહોતો. એ બહુ સ્ટ્રોંગ વિઝ્યુઅલ ઇમેજ તરીકે મારી પાસે આવેલા, અને એનો મેં ઉપયોગ કરેલો છે. અને એમાં પછી વાંચક વાંચી શકે, એટલે તમને એમાંથી કંઈ મળતું હોય તો તમે વાંચી શકો. તો એ એક હતું. અને બીજા કોઈનો કોઈ સવાલ છે કે કેમ ખબર નથી. ના, હા, મારી સાઈડથી આટલું હતું. પણ એટલે આ મારા રિસ્પોન્સીસનો કાઉન્ટર રિસ્પોન્સ કોઈને આપવો હોય, વધારે ચર્ચા કરવી હોય, વધારે ઝઘડા કરવા હોય, તો ઇટ ઇઝ આઈ એમ ઈગર. ખૂબ ખૂબ આભાર અભિમન્યુભાઈ. ઝઘડા કરવાની એ મજા હોય છે, કારણ કે બહુ જ મજા આવે છે. સાહિત્યિક ઝઘડાઓથી તો તમારું વિઝન ખુલતું હોય છે. ખરી વાત છે. અને રજનીભાઈ તો બહુ જ કુશળ નાટ્ય લેખક છે, અને મેં એમના નાટકો વાંચ્યા છે, અને એમનો અનુભવ, અને હી ઇઝ અ વેરી ગુડ હું જાણું છું રાઇટર. રજનીભાઈને, હું જાણું છું, એટલે હા, ઇટ્સ ઓલ ગુડ. હા, અને આવું આમ શું કહેવાય ને, હમણાં હેલ્ધીનો કઈ ગુજરાતી શબ્દ મળતો નથી. હા, આવી તંદુરસ્ત ચર્ચાઓ થાય ને, તે અહીંયા આવીને અમારું ગુજરાતી બગડી ગયું. તંદુરસ્ત ચર્ચાઓ થાય ને તો ખૂબ મજા પડે. તો એ ઘણા બધા વખત પછી, કેમ વિપુલભાઈ, આવી સરસ ચર્ચા થઈ? તદ્દન સાચી વાત. I'm always there to help as a translator in the live section, so don't worry. ના, મને બહુ મજા પડતી હોય છે, કારણ કે હેલો, સીધો સાફો જે છે શિબિર, એમાં અમે લોકો વાર્તા, એટલે એમાં હું બહુ જતો હતો. હવે તો અહીંયા છું એટલે જઈ નથી શકતો, પણ એમાં ટ્રેનિંગ મને મળેલી છે એ રીતે. તો એમાં બધા જ સાંપ્રત ઘણા બધા વાર્તાકારો બસ એકબીજાની વાર્તાઓને લઈને એ પ્રકારનું બ્રુટલ ક્રિટિસિઝમ કરે. એટલે એ રીતે હું ટ્રેન થયો છું. તો મને તો એ ગમતી વસ્તુ છે. આઈ ફીલ એટ હોમ જ્યારે એવું થતું હોય છે. તો એટલે એવું કોઈ ઇશ્યુ નથી. મને બહુ મજા પડે છે એમાં. રજનીભાઈ કંઈક કહેવા માંગે છે. રજનીભાઈ નહીં કહેતા, મને આરપી કહેજો. જો સાંભળો, આરપી, સોરી. ટીકા માટે નહોતું, અને કંઈક એવું બહુ અગન જ્વાળા લાગે એવું કંઈ હતું નહીં. એકચ્યુઅલી આવ્યો છે, હવે હું તને તું કહું છું, તું આવ્યો છે તો એટલા માટે કે હું નાટકનો માણસ છું, તું નાટકનો માણસ છે, અને નાટક માટે તો હું અમેરિકા આવ્યો. ડોક્ટર થયા પછી માત્ર બ્રોડવે માટે આવ્યો. એટલે યુ આર લાઈક એ રીબોર્ન આરપી. ચાલો, આ તને અપમાન લાગે પણ એ સમજી લેજે, પણ રીબોર્ન. કોઈ માણસ નાટકની વાત કરે એટલે હું ખુશ થાઉં છું. વાત આપણી જે વાર્તાની થતી હતી ને, ઇટ્સ અ ક્રિએટિવ રાઇટિંગ. અને તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં ભાઈએ ક્રિએટિવ રાઇટિંગની વાત કરી. ક્રિએટિવ રાઇટિંગની અંદર પેલું મેં કહ્યું કે પેલા બધા આભૂષણો પછી આપણે મૂકીએ છીએ બધા,
પેલું ને આફ્ટર પ્રોસેસિંગ લેબોરેટરી વાળા બધા કામ કરે 6 મહિના એવું છે. પણ એ જવા દો. એ માત્ર ક્રિએટિવ રાઇટિંગમાં તમે જ્યારે પાત્રાલેખન કરો છો ને, કોઈ વીક પાત્ર તમે લીધું, કથકને વીક ભલે લીધું, વીક કેરેક્ટર છે એવું માન લો, પણ એની વાઇફ માટેનો એનો સહેજ મેરિટલ હક છે. એની અંદર તરાપ મારનાર આ માણસ બોલી નથી, આ બેકી બોલી નથી. જે તમે વાંચન કર્યું તે પ્રમાણે, મારા હાથમાં સ્ક્રિપ્ટ વાંચવાનું નહોતું, તમે જે રીતનું ડિસ્ક્રિપ્શન કર્યું તે પ્રમાણે આ કામો સખ્ત માણસ છે. માત્ર એને ખબર નથી કે આ ભાઈબંધની વાઇફ થાય છે. ફોર હિમ મેઘા ઇઝ એની અધર ગર્લ, ધેટ્સ ઇટ. એટલે વોટ હેપન્સ કે તમારા જે સંવાદો છે એ સંવાદની અંદર એવો તર્ક આવવો જોઈએ કે જેથી પાત્ર લેખન વધારે 3 ડાયમેન્શન બને. બસ એટલા માટે. એટલે નાટકનું માધ્યમ હું વાર્તા કરતા વધારે કહું છું કે પેલામાં વાર્તાકારને વર્ણન કરવું નથી પડતું કે એના વાળ વાંકડિયા હતા અને એને જાંબલી રંગનું જેકેટ પહેરેલું, એવું કહેવું નથી પડતું. તમે સ્ટેજ ઉપર જ મૂકી દો ને એ જાંબલી બ્લેઝર સાથે, એટલે તમે બતાવી દો છો તરત જ. એ વર્ણનો બધા ફેટ બધું ઓગળી જાય છે અને નાટકમાં માત્ર કેરેક્ટર જ એટલું આવે છે પિલર તરીકે. એટલે વોટ હેપન્સ કે વાર્તાની અંદર જે તર્ક આવવું જોઈએ એની વાત છે. જે અનિલભાઈ ને બીજા બધી પાર્ટીઓ બોલી કે છે, બોલી નથી. ધીસ ગાય ઇઝ નોટ બોલી. એ કામો એટલી બધી ભરેલી છે અને એને સમજનારો આ કથક છે, એ બધું એને ખબર છે. અમારે એક અરવિંદ હતો કોલેજની અંદર, એ બધું એની બેકી એક વાતની અંદર એવું આવતું હતું. અને હી વિલ ટેલ ઇવન નામ સાથે, બરોડાનું આખું લિસ્ટ હોય કે આ બાઈ સાથે હું આવું. પણ વોટ હેપન, એટલે એ બેકી છે. અને પરદેશમાં જ્યારે આવો ત્યારે શું છે કે યુ આર બિંગ કેજની અંદર છો એક તમે, કે તમારી આજુબાજુ બહુ ઇન્ડિયનો નથી, બહુ થોડા ગણેલા છે. અને એ કેજની અંદર આખી ઇન્ડિયાની સંસ્કૃતિ લઈને તમે અંદર આવ્યા છો તમારા અપાર્ટમેન્ટમાં. હવે પેલો માલિકી હક સહેજ જરા સ્ટ્રોંગ થાય છે અને એમાં પેલો ભાઈબંધ આવે એટલે બહુ મજા આવશે, અરવિંદ આવશે. વોટ હેપન્સ, એટલે તર્કની વાત કરતો હતો. કોઈ આશય સહેજ પણ ટીકા કરી નથી. ઓન ધ કોન્ટ્રરી, આઈ એમ લુકિંગ ફોરવર્ડ ધીસ થિંગ. કેમ કે હું તમને કહીશ કે તને કહીશ એ વધારે ઇફેક્ટિવ થશે, બિકોઝ યુ આર એ ક્રિએટિવ રાઇટર. ત્યારે લખીએ ને ક્રિએટિવ, આપણા બેન લખતા હોય, પ્રકરણો લખતા હોય, ત્યારે બધા પેલા કેરેક્ટરો, રાવજી પટેલ કહે છે ને જોડે ઊભા શ્વાસ પહેરીને ઊભા, એ 3 ડાયમેન્શન આવે એ લોકોની સામે. ધેટ્સ ધ ઓનલી થિંગ. નો ક્રિટિસિઝમ. અને ક્રિટિસિઝમ હોય તો પણ કંઈ ખોટું નથી. એટલે વાર્તા ગમાડવી એવું જરૂરી છે જ નહીં. બસ એવું છે. ના પણ ગમે, ના પણ કેટલીક વાર્તાઓ એવી હોય છે કે કેટલીક વાર્તાઓ એવી હોય. મને શબ્દ બહુ ગમતી નથી આ જાહેરમાં હું આ રીતે સ્ટેટમેન્ટ આપું છું. શબ્દ બહુ જ સેલિબ્રેટેડ વાર્તા છે હે ને, પણ મને બહુ નથી ગમતી. મને રમેશભાઈ બહુ ગમે છે, એમની બીજી વાર્તાઓ ગમે છે, પણ શબ્દ નથી ગમતી. અનિલભાઈએ ખાલી શબ્દ ટાઇટલ કહ્યું ને ત્યાં સુધીમાં મારું તો બધું જ ઉઘડી ગયું કે ધેટ ઇઝ ધ સ્ટોરી. થઈ જ જશે, આગળ લખવાની જરૂર નથી. શબ્દ જેવું તમે કી આપી દો પહેલા અને પછી કહો કે આ કી થી રૂમ બગાડો તો, અને તમે મને કી આપી છે એટલે ઉઘડી જ જશે તરત જ. એટલે ટાઇટલમાં જ છે, ટાઇટલની અંદર તો વાર્તા છે અને એ વાર્તાકાર એનાથી દૂર ન લઈ જઈ શક્યો. ધેટ્સ અ પ્રોબ્લેમ. બહુ મજા આવી. અને આવું ડિસ્કશન ઓપન માઇક્રોફોન કરો ત્યારે કોઈક વિલન બહાર આવે, કોઈ બીજા બધા બહાર આવે, એવી રીતે ખબર પડે કે એવી રીતનું. અને આ ક્રિએટિવ રાઇટિંગ છે માટે ઇટ્સ વેરી ક્રિએટિવ. ઇટ્સ યુ આર ટેલિંગ અ સ્ટોરી, ધેટ્સ ઇટ. બરાબર છે. માઇક્રોફોન લઈને એમનેમ જાંગ ઉપર જાંગ મૂકીને વાર્તા કહેતા હોય એ જુદું છે, અને ટેબલને ખુરશી નાખીને લખતા હોય જુદું. કારણ કે બારોબાર વાંચનારો તો કોઈ જુનાગઢમાં કોઈ મેટ્રિક વાળો સ્ટુડન્ટ વાંચતો હશે એવી. ઓકે, ખૂબ મજા આવી અને આભાર રજનીભાઈ, કારણ કે આ બધી વસ્તુઓ ખૂબ અગત્યની છે. તમે જે વાતો કરી ક્રિએટિવિટી, એ મારા જેવા વાર્તાકારોને પણ આ બધું ઉપયોગી છે. કારણ કે જેવું આ વાર્તામાં તમને લાગ્યું એવી મારી કોઈ વાર્તામાં પણ લાગી શકે, અને કદાચ આવી ભૂલો અથવા આવું કશુંક અજાણે લખાણ મેં બી કર્યું હોય, પણ ઇટ્સ વેરી ગુડ ટુ લર્ન. ઉંમરની વાત કરી ને એટલા માટે ઉંમરની વાત કરી એટલા માટે કે he is the one who is going to grasp very fast. એને એક ચપટી વાગશે ને ત્યારે બધી એટલે અને
આ જે નવો પરણેલો હોય એને આ બધી સેન્સિટિવિટી બહુ હોય. 80 વર્ષનો હોય તો કે જ્યાં માસીની પાસે લે ચાવી લઈને જજે અને તું એમને દર્શન કરી આવજે એવું કહીને ચાવી આપી દે. એટલે 60 વર્ષનો ત્યાં આવે, 80 વર્ષનો ત્યાં આવે અને ચાવી લઈને ડોશી ફરવા પણ લઈ જાય છોકરાને. ખૂબ ખૂબ આભાર રજનીભાઈ, અને જેટલા લોકોએ પણ અહીંયા પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો બધાના નામ હું આપતો નથી, પણ સૌનો આભાર માનું છું. વિપુલભાઈ, આપને કઈ કહેવું છે અંતે? અનિલભાઈ, એક વસ્તુ સર, એક જરા શબ્દનું જે મેં લિંક મોકલી છે, જો કોઈને વાંચવી હોય તો ચેટ ઉપર લિંક છે તો તમે વાંચી શકો છો. અને શબ્દ સિવાયની રમેશભાઈની બીજી વાર્તાઓ પણ વાંચવી, બીજી એમને બહુ સરસ વાર્તાઓ લખેલી છે, તો એ વધારે સારી છે. આઈ થિંક એ પણ વાંચજો. શબ્દ તો શું છે કે આ વાર્તા સંદર્ભે મને સાંભળી આવી અને હું બોલતો હતો એટલે ક્લિક થઈ ગઈ, એમાં કઈ એવું કોઈ નથી, એમ જ છે. પણ હું એ માનું છું કે એ વાર્તા સારી વાર્તા છે. પણ એનીવે, વિપુલભાઈ. હાજી, અનિલભાઈ, અભિમન્યુ અને મિત્રો, ગુજરાતી સાહિત્ય અકાદમીની વાર્તા વર્તુળની બેઠકોની પરંપરામાં આપણે જોમવંત રહ્યા અને જે રીતે છણાવટ કરતા રહ્યા છે એ પરંપરાને આજે પણ આપણે ઉજાગર કરી, એથી રાજીપો છે. અને અભિમન્યુએ જે રીતે વિનય વિવેક સાથે પોતાની ક્ષમતા, સમજણ અને અભ્યાસને બતાવી આપ્યા, એ માટે એક ઘણું લાંબી ફલાંગ મારી શકશે એની મને ખાતરી છે. અને એમણે અહીં આવ્યા પછી જે વાર્તાઓનો ફાળ આપ્યો છે એ જોતા જે ઘણા વખતથી ક્યાંક ખોટ વર્તાતી હતી એ ડાયસ્પોરિક વાર્તા સર્જનને પણ એક મોટું ક્ષેત્ર મળશે એવું હું આશાનું બિંદુ લઈને બેઠો છું. વારું, આજની બેઠક પૂરી થાય એ સાથે અનિલભાઈ એટલું જ કહું કે હવે પછીની બેઠક 5મી ઓક્ટોબર બપોરે 2 વાગે નારાયણ દેસાઈની શતાબ્દીનું આ વર્ષ છે, તો નારાયણ દેસાઈએ જે કામ કર્યા છે એ વિશેની રજૂઆત સ્વાતિ દેસાઈ અને આનંદ માજગાંવકર કરશે અને એ એક જુદા જ પ્રકારની બેઠક હશે એની મને ખાતરી છે. તો એ બેઠકને આપણે 5મી ઓક્ટોબરે માણીએ અને એની આમંત્રણ પત્રિકા હવે 2-4 દિવસમાં સૌને મળતી થશે એમ મને લાગે છે. અનિલભાઈ, આમ આથી વધારે મારે કંઈ કહેવાનું નથી. પંચમભાઈ હાજર નથી ને આજે? ના. હા, તો નીરજભાઈ, આપ હાજર છો? હા, તો આપને પંચમભાઈ વતી આભાર વ્યક્ત કરવા માટે વિનંતી કરું. જરૂર, કઈ વાંધો નહીં. પ્લીઝ. થેન્ક યુ અનિલભાઈ, અભિમન્યુભાઈ, અનિલભાઈ, સૌ શ્રોતાઓ જે અહીંયા બધા જોડાયા છે આજે, અકાદમી વતી હું આપ સૌનો આભાર માનું છું. અભિમન્યુભાઈ ખૂબ સરસ વાર્તા, સારી રીતે, ખૂબ જ ગમ્યું વાંચન પણ એટલું સરસ, વાર્તા પણ સરસ હતી. એની પર ચર્ચા તમે બધાએ સારી કરી, ખૂબ મજા આવી, સાંભળવાનું મળ્યું, શીખવાનું પણ મળ્યું. એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે પછી આપણે જે આવતી બેઠકમાં મળશું એની વિગતો તમને ટૂંક સમયમાં મોકલવામાં આવશે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો હવે આજની બેઠક આપણે પૂરી થયેલી જાહેર કરીએ છીએ. આવજો. ખૂબ ખૂબ આભાર. બાય. આવજો અભિમન્યુ. આવજો વિપુલભાઈ. થેન્ક યુ. સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.